Hello everyone. Today we are starting a chapter named Value Added Accounting and Reporting. જે MCOM સેમેસ્ટર 2ના સિલેબસનું એક વન ઓફ ધ ચેપ્ટર છે. આ ચેપ્ટર જે છે એ 15 માર્કનું ચેપ્ટર છે. વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ આ જે ચેપ્ટર છે એ 15 માર્કનું ચેપ્ટર છે, જેના કવરેજમાં આપણે શું આવશે કરવાનું. સૌથી પહેલું આવશે આપણે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ, ધેન સેકન્ડ ઇઝ ઇકોનોમિક વેલ્યુ એડેડ, માર્કેટ વેલ્યુ એડેડ. જનરલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ચેપ્ટર કઈ રીતે પૂછે છે, આઈધર 15 માર્ક્સનો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન હોય, એના ઓરમાં શું હોય 15 માર્કની થિયરી બની શકે, જે થિયરી ઇકોનોમિક વેલ્યુ એડેડ અને માર્કેટ વેલ્યુ એડેડમાંથી લેવામાં આવે છે. ઓર વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન 15 માર્કનો, જેની સામે એક 7 માર્કનો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન પ્રેક્ટિકલ, અને આ ચેપ્ટરમાંથી 8 માર્કની થિયરી. સો પ્રેક્ટિકલ પોર્શન એકદમ ઇઝી છે એઝ વેલ એઝ થિયરી, જેમાં આપણે આજે સ્ટાર્ટ કરશું આ વિડીયોમાં વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. બહુ જ ઇઝી પોર્શન છે મિત્રો, બરાબર, એકદમ રોકડા માર્ક આ લેવલે. તો વાત કરીએ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટની. ચલો મિત્રો, તો પહેલાં તો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ સમજવા પહેલાં આપણે એક બેઝિક વસ્તુ સમજીએ, ધેટ ઇઝ અકાઉન્ટિંગ પ્રોસેસ. ચલો, કોમર્સની શરૂઆત જ આપણે અકાઉન્ટિંગ પ્રોસેસથી કરેલી છે, જેના અંદર આપણે આ પ્રોસેસમાં શું ભણીએ છીએ કે ધેર ઇઝ અ બિઝનેસ શું કરે, ટ્રાન્ઝેક્શન કરે, ટ્રાન્ઝેક્શન પછી એનું શું થાય, રેકોર્ડિંગ થાય. ઓકે, વચમાં એક સ્ટેપ આવે આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટ, જેમાં આપણે અકાઉન્ટ્સ આઈડેન્ટિફાઈ કરીએ અને કયું અકાઉન્ટ ડેબિટ થશે અને ક્રેડિટ થશે એના રૂલ્સ. બેસ એટલું બેઝિક ડિસ્કશન કરવાની જરૂર નથી, બિકોઝ તમે MCOMના સ્ટુડન્ટ્સ છો. પણ પહેલાં ટ્રાન્ઝેક્શન થાય, ટ્રાન્ઝેક્શન પછી કયું અકાઉન્ટ ડેબિટ થશે, કયું ક્રેડિટ થશે, એના મુજબ આઈડેન્ટિફિકેશન ઓફ અકાઉન્ટનો એક સ્ટેપ છે. ધેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપ ઇઝ રેકોર્ડિંગ. રેકોર્ડિંગના અંદર આપણે જર્નલ એન્ટ્રી કરીએ છીએ. રેકોર્ડિંગ પછી નેક્સ્ટ સ્ટેજ આવે છે ક્લાસિફિકેશન, જેના અંદર આપણે લેજર, પોસ્ટિંગ એન્ડ બેલેન્સિંગ, બરાબર છે, પહેલાં ખાતા બનાવીએ, પછી ખતવણી કરીએ અને પછી બાકી કાઢીએ, આગળ લઈ ગયા, રાઈટ. ચલો, ધેન આફ્ટર ક્લાસિફિકેશનના સ્ટેજ પછી જે આપણે આવે છે એ છે સમરાઇઝિંગ. અને સમરાઇઝિંગમાં મિત્રો આપણે શું બનાવીએ છીએ, ટ્રાયલ બેલેન્સ. સમરાઇઝિંગ અને એડજસ્ટમેન્ટ, ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ જ્યાં બેનું મિલન થાય ત્યાં આપણે મિત્રો શું બને છે, આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. ચલો, તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જનરલી શું આવે, આપણને બધાને ખબર છે, એક તો આવે બેલેન્સ શીટ, એક આવે ટ્રેડિંગ અકાઉન્ટ અને બીજું આવે P&L અકાઉન્ટ. ચલો, આ 3 વસ્તુ ત્યાં આપણને પહેલેથી જ ખબર છે કે ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. નો ડાઉટ આપણે P&L અપ્રોપ્રિએશન વિશે પણ જાણીએ છીએ. ઇવન મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ પણ બનતું હોય છે. જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેન્યુફેક્ચરિંગ કન્સર્ન હોય, જો એ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરતી હોય તો. ઓકે, બેલેન્સ શીટને આપણે એક બીજા નામથી ઓળખીએ છીએ, ધેટ ઇઝ પોઝિશન સ્ટેટમેન્ટ. શું નામ છે મિત્રો એનું, પોઝિશન સ્ટેટમેન્ટ. કેમ મિત્રો એને પોઝિશન સ્ટેટમેન્ટ કહેવાય છે? ઓકે, બેલેન્સ શીટનું ઉપરનું હેડિંગ યાદ કરીએ આપણે, બેલેન્સ શીટ ઓફ XYZ કંપની એઝ ઓન. એઝ ઓન એટલે કોઈ એક દિવસે કોઈ પણ કંપનીની પરિસ્થિતિ શું છે,
પરિસ્થિતિ એટલે કેટલી અસેટ છે, કેટલી લાયબિલિટી છે, કેટલા મિલકત છે, કેટલા દેણા છે, રાઈટ. તો આને પોઝિશન સ્ટેટમેન્ટ કહેવાય છે, જે કોઈ એક દિવસની હોય એટલે આપણે ત્યાં એઝ ઓન લખીએ છીએ. પણ મિત્રો ટ્રેડિંગ અને P&L એકાઉન્ટને આપણે પોઝિશન સ્ટેટમેન્ટ નહીં પણ શું કહીશું આપણે? પરફોર્મન્સ સ્ટેટમેન્ટ. ઓકે સર, વોટ ઇઝ પરફોર્મન્સ સ્ટેટમેન્ટ? તો પરફોર્મન્સ સ્ટેટમેન્ટ હંમેશા કોઈ એક પીરિયડનું હોય. હવે આપણે અકાઉન્ટની વાત કરીએ તો એક વર્ષનું હોય, એટલે આપણે એક લખીએ છીએ ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ, P&L એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ. આપણે પરફોર્મન્સ કેવું કર્યું છે? સારું કર્યું છે, ખરાબ કર્યું છે, અર્થાત પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે? યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ. તો આ તો જે આપણે બનાવીએ છીએ ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ, ધીસ ઇઝ અ ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ પ્રેઝન્ટિંગ ધ અકાઉન્ટ્સ. ઓબ્વિયસ અકાઉન્ટ્સ બનાવ્યા પછી આપણે શું કરવું પડે છે? શેર હોલ્ડર્સને પ્રેઝન્ટ કરવું પડે છે. શેર હોલ્ડરને પ્રેઝન્ટ કરીએ એ વાત સાચી, પણ આ એક ટ્રેડિશનલ સિસ્ટમ છે. સમય જતાં લોકો હવે મોડર્ન અપ્રોચ પણ ફોલો કરીએ છીએ, જેમાં એક મોડર્ન અપ્રોચનું તમને નામ સમજાવું. ઓકે, ફોર એક્ઝામ્પલ, જો હું પૂછું કે બેલેન્સ શીટમાં મિત્રો તમે શું જોવો છો, તો કે સર બેલેન્સ શીટમાં એક સાઈડ શું હોય? લાયબિલિટીઝ. પછી બીજી સાઈડ હોય અસેટ્સ. એ બે સાઈડ શું થવું જોઈએ? ટેલી થવું જોઈએ. પણ લકીલી અનલકીલી ક્યારેક થાય છે ને ક્યારેક નથી થતી. ચલો, તો એક સાઈડ છે લાયબિલિટી, એક સાઈડ છે અસેટ. પણ મિત્રો આનો એક બીજો પણ વ્યૂ પોઈન્ટ છે બેલેન્સ શીટને જોવાનો. ઘણા લોકો ઇન્વેસ્ટર હોય છે મિત્રો, એ અલગ અલગ રીતે બેલેન્સ શીટને વ્યૂ કરે છે. જેમ કે ઘણા લોકો બેલેન્સ શીટના લાયબિલિટી સાઈડને કઈ રીતે જોવે છે? સોર્સિસ ઓફ ફંડ્સ. સોર્સિસ ઓફ ફંડ્સ, બિઝનેસમાં ફંડ ક્યાંથી આવે છે? ઓકે, અને સર અસેટને શું કહેશું? તો એને કહેશું એપ્લિકેશન ઓફ ફંડ્સ. ચલો, સોર્સિસ ઓફ ફંડ્સ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ્સ. તો મિત્રો સૌથી પહેલી વાત કરીએ સોર્સિસ ઓફ ફંડ્સ. ચલો, બિઝનેસમાં રૂપિયા ક્યાંથી આવે છે? બિઝનેસમાં રૂપિયા કોણ આપી શકે? ઓનર પોતે. જ્યારે ઓનર રૂપિયા પોતે આપે તો આપણે એને શું કહીએ છીએ મિત્રો? યસ, કેપિટલ. પણ જો ઓનર રૂપિયા ન આપે તો આપણે કોઈ આઉટસાઇડ થર્ડ પાર્ટી પાસેથી રૂપિયા લઈશું? યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ. જે શોર્ટ ટર્મ માટે હોય તો આપણે એને કરંટ લાયબિલિટી કહેશું, અને લોંગ ટર્મ માટે હશે તો નોન કરંટ લાયબિલિટી. યસ. તો હવે એને કહેશું સોર્સિસ ઓફ ફંડ. અચ્છા, બિઝનેસમાં જે રૂપિયા આવે છે એને આપણે ક્યાં યુઝ કરીએ છીએ? ધેટ ઇઝ કોલ્ડ એપ્લિકેશન. એપ્લિકેશન એટલે કે યુઝ ઓફ ફંડ્સ. બિઝનેસમાં જે ફંડ આપણે અહીંયાથી અરેન્જ કર્યા છે એનું યુઝ ક્યાં કરીએ છીએ? તો આઈધર સો અમે ફિક્સ અસેટ પરચેસ કરીએ, કરંટ અસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કોઈ આપણે શેર્સ, ડિબેન્ચર, બોન્ડ્સ કંઈ બી પરચેસ કરીએ, તો ધીસ ઇઝ કોલ્ડ એપ્લિકેશન ઓફ ફંડ. અચ્છા, આ ટર્મ તમે મિત્રો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં જોઈ છે? યસ ઓર નો? ધેટ ઇઝ ધ અગેન આજે બેલેન્સ શીટને જોવાનો એક નજર જ છે, એને અલગ વેથી પ્રેઝન્ટ કરવાની રીત છે, તો લોકોને વધારે એનાલિસિસ કરી શકે. ઓકે, ફરીથી બીજું એક્ઝામ્પલ આપું. આપણે નામ સાંભળ્યું છે કેશ એકાઉન્ટ અને સેકન્ડ ઇઝ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. બહુ સારી રીતે આપણને ખ્યાલ છે. તો વોટ ઇઝ કેશ એકાઉન્ટ? તો કે આ જે તે વર્ષમાં બિઝનેસમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા રૂપિયા ગયા. સિમ્પલ. કેશ આવે તો ડેબિટ સાઈડ, કેશ ગોઝ આઉટ તો ક્રેડિટ સાઈડ. તો મિત્રો એ સમજો તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું? એ પણ એ જ છે, પણ એનું થોડુંક હજી વધુ એનાલિસિસ કર્યું છે, એને બહુ સારી વેમાં પ્રેઝન્ટેશન કરીને દીધું છે આપણને. કઈ રીતે? તો
કે બિઝનેસમાં કેશ કઈ એક્ટિવિટીથી આવે છે, ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ઓર ફિનાન્સિંગ એક્ટિવિટી. તો એનું એક એ રીતે પ્રેઝન્ટેશન છે તો લોકો એને વધારે સારા વેમાં એનાલિસિસ એનું કરી શકે. યસ ઓર નો? તો એવી જ રીતે મિત્રો આપણી પાસે જે એક વસ્તુ છે કે આપણે આપણા બિઝનેસનું જે ટ્રેડિંગ અકાઉન્ટ છે, જેને આપણે વેપાર ખાતું કહીએ છીએ, અને જે P&L અકાઉન્ટ છે, જે આપણને આપણા બિઝનેસનું પરફોર્મન્સ દેખાડે છે, એને આપણે શું કરશું, એક અલગ વેમાં પ્રેઝન્ટ કરવું છે. જેને જે પ્રેઝન્ટ કરીએ છીએ એનું નામ છે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. ચલો, તો પહેલાં આપણને આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન ક્લિયર થયું મિત્રો. આ ચેપ્ટરનો સિમ્પલ એક જ પર્પઝ છે કે ટ્રેડિંગ અને P&L અકાઉન્ટને કંઈક હજી સારા વેમાં આપણે પ્રેઝન્ટ કરીએ, જેનાથી જેના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના રીડર છે એને વધુ ખ્યાલ આવે. ક્લિયર? તો આપણે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો પર્પઝ સમજી લીધો. હવે આપણી જે પાસે જે મટીરિયલ છે એમાં સૌથી પહેલાં વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનું ફોર્મેટ સમજીએ. આખો ચેપ્ટર એક ફોર્મેટ બેઝ છે. તમારે સિમ્પલી એ ફોર્મેટ સમજવાનું છે, યાદ રાખવાનું છે અને એને અપ્લાય કરવાનું છે. તો પહેલાં આપણે ફોર્મેટ જોઈ લઈએ એકવાર. તો કે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનું ફોર્મેટ કેવું હશે. તો અહીંયા જો, અહીંયાથી શરૂ થાય છે સ્પેસિમેન ઓફ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ, જે આખું ફોર્મેટ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આખું જે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ છે આપણે વર્ટિકલ ફોર્મમાં બનાવવાનું છે. પણ આ ફોર્મેટને સમજવા માટે હું સિમ્પલી એને મેં ચાર્ટ બેઝમાં કન્વર્ટ કર્યું છે. સો તમને આ ચાર્ટ યાદ રહી જાય તો તમારે સિમ્પલી એને વર્ટિકલ ફોર્મમાં લખી નાખવાનું રહેશે. ચલો, તો સૌથી પહેલી વાત કરીએ કે આપણું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. તો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં બે પાર્ટ હશે. એક હશે જનરેશન ઓફ વેલ્યુ એડેડ, સેકન્ડ ઇઝ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. જનરેશન ઓફ વેલ્યુ એડેડ અર્થાત વેલ્યુ ક્યાંથી ક્રિએટ થાય છે, વેલ્યુ એડિશન ક્યાંથી થાય છે, બરાબર, કઈ રીતે થાય છે. અને એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ એટલે જે વેલ્યુ આપણે અહીંયા ક્રિએટ કરી છે, જનરેટ કરી છે, એનો આપણે યુઝ ક્યાં કરીએ છીએ અને અપ્લાય ક્યાં કરીએ છીએ. રાઈટ? ચલો, તો આ બેનો ટોટલ ઓલવેઝ સેમ થવો જોઈએ અને તમારો ઓલવેઝ સેમ થશે જ જો તમે સિમ્પલી આ ફોર્મેટને આત્મસાત કરી લેશો તો. ચલો, તો સૌથી પહેલાં હું વાત કરું છું એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. ચલો, એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડમાં ટોટલ 4 વસ્તુ આવશે: V1, V2, V3, V4. ચલો, આ જે V1, V2, V3 અને V4 છે એ કોઈ ફોર્મેટમાં આપેલી વસ્તુ નથી, એ આપણે યાદ રાખવા માટેની આ ટેકનિક છે. ઓકે, તો V1 એટલે શું? તો કે V1માં આવશે ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ એન્ડ ડાયરેક્ટર્સ. ચલો, ફરીથી આપણે શું ભણીએ છીએ તો કે જે વેલ્યુ અહીંયા જનરેટ થઈ રહી છે એનું આપણે એપ્લિકેશન એટલે કે યુઝ ક્યાં કરીએ છીએ. તો આપણે જે વેલ્યુ એડ કરીશું એનો આપણે યુઝ ક્યાં કરીએ છીએ? સૌથી પહેલાં તો કે વર્કર, એમ્પ્લોય અને ડાયરેક્ટર પાછળ, અથવા એ લોકો માટે. ચલો, વર્કરને આપણે શું આપીએ મિત્રો? તો કે વેજીસ. વેજીસ ક્યાં હોય? તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં. તો હવે તમે સમમાં જ્યારે પણ વેજીસ જોશો તો ઓલરેડી આમ તો આપણે ભણેલા છે કે વેજીસ આપ્યું હોય આપણને ટ્રાયલ બેલેન્સમાં, તો આપણે વેજીસ ક્યાં લખીએ છીએ? ટ્રેડિંગ અકાઉન્ટમાં, ડેબિટ સાઈડ. બટ આપણે અહીંયા વેજીસ જો આપ્યું હોય તો આપણે ક્યાં લખશું? એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડના અંદર જે પહેલું હેડ આવશે ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ એન્ડ ડાયરેક્ટર્સ, એના અંદર આપણે વેજીસ લખશું. એટલે સિમ્પલી અહીંયા તમારે એ જ વસ્તુ યાદ રાખવાની છે, કોને શું મળે છે એ આપણે અહીંયા લખવાનું. અને આ બધી આઈટમ તમારી ટ્રેડિંગ અને P&Lની જ હશે. તો કે ટ્રેડિંગ અને P&Lની જે આઈટમ હશે એ જ બધી આપણે અહીંયા લખવાની રહેશે. તો સૌથી પહેલાં વાત કરીએ વર્કરને શું મળે? તો કે વેજીસ. એમ્પ્લોઈઝને મળે સેલેરીઝ. ઓકે, ડાયરેક્ટરને ક્યારે સેલેરી ન મળે અને
વેજીસનો એટલે ડાયરેક્ટરને જે મળે એને કહેવાય ફીસ. ઓકે, તો વર્કરને વેજીસ, એમ્પ્લોઈઝને સેલેરી, ડાયરેક્ટરની ફીસ. બરાબર. ઓકે, એના સિવાય ક્યારે આ લોકોને કંઈ મળે? યસ સર, બોનસ મળે. યસ, વેરી ગુડ. પછી જો આ લોકોનું આપણે કોઈક લોકોના વેલફેર માટે કોઈ વસ્તુ કરતા હોય, સ્ટાફ વેલફેર હોય, યસ ડેફિનેટલી. પછી ધેન આફ્ટર, અચ્છા સર, આપણે પેલું જે પ્રોવિડન્ટ ફંડ હોય, હંમેશા પગાર જે હોય એમાં થોડી ઘણી પગાર કપાઈને આપણે એમ્પ્લોયને મળતી હોય છે. તો એ જે કપાત પગાર છે જે ક્યાં થાય છે? પીએફમાં કન્ટ્રીબ્યુટ થાય છે. તો એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન અને એટલું જ એમ્પ્લોયર પણ પોતે કરે છે. તો એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન. તો તમે જોઈ શકો છો V1ના અંદર સૌથી પહેલાં આવશે વેજીસ, સેલેરી, બોનસ, ડાયરેક્ટર ફી, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ ESI, વેલફેર એક્સપેન્સ એટસેટ્રા. ચલો, તો ક્લિયર આ વસ્તુ આપણને. તો સૌથી પહેલાં એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડમાં સૌથી પહેલું છે V1 કોને આખું થાય? તો કે પૂરેપૂરું જો વર્કર હોય, એમ્પ્લોય હોય, એને જે પણ રિટર્ન મળતું હોય એ પૂરેપૂરું આપણે V1માં લખવાનું છે. ચલો, સેકન્ડ V2 એટલે તો કે V2 કોને? તો કે વેલ્યુ એડેડ ફોર ગવર્મેન્ટ. આપણે બીજા જે પૈસા ક્રિએટ કરીએ છીએ, ઓબ્વિયસલી સમજો, આપણે આ બધા પાસેથી કંઈક સર્વિસ લઈએ છીએ, કંઈક વસ્તુ આપણે લઈએ છીએ જેના રિટર્નમાં આપણે કંઈક એને આપીએ છીએ. વર્કર, એમ્પ્લોય, ડાયરેક્ટર પાસેથી આપણે સર્વિસ લઈએ છીએ, આપણે એનું રિટર્ન એને આપીએ છીએ. આ લોકો દ્વારા જ વેલ્યુ ક્રિએટ પણ થાય છે. સેકન્ડ, ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટને આપણે રિટર્નમાં શું આપીએ છીએ મિત્રો? તો કે ટેક્સીસ. ટેક્સીસ બે ટાઈપના હોય છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સમાં જનરલી બે, એમ તો એક જ વસ્તુ છે હાલમાં, ધેટ ઇઝ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સમાં આવે. થિયોરિટિકલ છે વેલ્થ ટેક્સ, જે હવે નાબૂદ થઈ ગયું છે, પણ જો ક્વેશ્ચનમાં આપણને વેલ્થ ટેક્સ આવે તો એ આપણે V2માં લખશું. ધેન થર્ડ વન, ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સના નામે જો આપણે આજે જાણતા હોય તો લેટેસ્ટ, ધેટ ઇઝ GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પણ જો કદાચ ક્વેશ્ચનમાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, જો આ બધી વસ્તુ પણ જોવા મળે તો પણ એ ટેક્સ જ કહેવાશે. ક્લિયર? ચલો, તો V1માં આખું વસ્તુ આપણે ફોર્મેટ યાદ કરશું. V1માં ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ એન્ડ ડાયરેક્ટર્સ, એ લોકોને જે રિટર્ન મળે એ V1માં લખશું. V2, ગવર્મેન્ટને જે રૂપિયા મળે ઇન ધ ફોર્મ ઓફ ટેક્સીસ, એ આપણે અહીંયા લખશું. ધેન V3માં શું આવશે? ફોર પ્રોવાઈડર્સ ઓફ કેપિટલ. બિઝનેસમાં કેપિટલ કોણ આપે છે? એને જે તમે રિટર્નમાં આપો ને એ વસ્તુ અહીંયા લખવાની. તમે કહો સર પણ કેપિટલ એટલે કે મૂડી. કેપિટલ બિઝનેસમાં તો બે રીતે આવે. કઈ રીતે? એક તો ઓનર લઈ આવે, ધેટ ઇઝ કોલ્ડ ઓનર્સ કેપિટલ. અથવા તો સાહેબ ઓનર પાસે રૂપિયા ન હોય તો કોણ આપે? આપણે થર્ડ પાર્ટી પાસેથી રૂપિયા લઈ આવશું, ધેટ ઇઝ કોલ્ડ બોરોડ કેપિટલ. ઓકે, ચલો, ઓનર્સ કેપિટલના સોર્સિસ કહીએ. ઇક્વિટી શેર, પ્રેફરન્સ. આપણે કંપનીની વાત કરીએ છીએ, રાઈટ? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેરને રિટર્નમાં મિત્રો આપણે શું આપીએ? એક્ઝેક્ટલી રાઈટ, ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ. તો આ લોકોને જે આપણે આપીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ ડિવિડન્ડ. એ કેમાં આવશે? આપણે V3માં. એટલે આપણે જો ક્વેશ્ચનમાં આપણને ડિવિડન્ડ આપે P&Lમાં તો એ આપણે ક્યાં લખશું? V3માં. ઓકે, બોરોડ કેપિટલ, ઉછીનું લીધું હોય. સર ઉછીનું કઈ રીતે લઈએ? ડિબેન્ચર ઇસ્યુ કર્યા, બોન્ડ ઇસ્યુ કર્યા, ઓર એલ્સ બેંકમાંથી લોન લીધી. તો આ બધાને રિટર્નમાં આપણે શું આપીએ છીએ મિત્રો? યસ, એક્ઝેક્ટલી રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ. શું આપણે તમે P&Lમાં જોવો છો ઇન્ટરેસ્ટને? હા સર. તો અહીં ક્યાં આપણે લખવાનું? V3માં. ચલો, તો V1 ફોર વર્કર, એમ્પ્લોઈઝ એન્ડ ડાયરેક્ટર્સ, V2 ફોર ગવર્મેન્ટ, V3
ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ, જે કેપિટલમાં બિઝનેસમાં કેપિટલ પ્રોવાઈડ કરે એને રિટર્નમાં જે આપીએ એ આપણે V3માં લખશું. કેપિટલ બે ટાઈપના હોય, ઓનર્સ કેપિટલ એન્ડ બોરોડ કેપિટલ. ઓનર્સ કેપિટલને આપણે ડિવિડન્ડ આપીએ અને બોરોડ કેપિટલ જેની પાસેથી લીધું હોય એને આપણે ઇન્ટરેસ્ટ આપીએ. યસ, ચલો. ધેન V4 ફોર બિઝનેસ યુનિટ ઇટસેલ્ફ. આ બધાને રૂપિયા આપ્યા પછી બિઝનેસ યુનિટ જે હશે પોતાની પાસે પણ રૂપિયા રાખશે. અચ્છા, મને કહો, જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાના નફામાંથી કેટલાક રૂપિયા રાખી મૂકે એને શું કહીએ છીએ આપણે? રાઈટ, રિટેન અર્નિંગ્સ, જેનું બીજું નામ છે રિઝર્વ એન્ડ સરપ્લસ. બરાબર છે. એટલે ફોર બિઝનેસ યુનિટ ઇટસેલ્ફ પોતે કંઈક રૂપિયા રાખે એને કહેવાય રિટેન અર્નિંગ્સ. ચલો, આના અંદર શું આવશે એકવાર આપણે ફોર્મેટમાં જોઈ લઈએ. ચલો, પહેલાં એકવાર ફરીથી ફોર ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, સેલ્સ ટેક્સ, વેટ, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યુટી એન્ડ એક્સાઇઝ ડ્યુ. બહુ સિમ્પલ છે. ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડિવેન્ચર, ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન, અધર્સ લોન, ડિવિડન્ડ પેડ ટુ શેર હોલ્ડર. ઓકે. ફોર બિઝનેસ ઇટસેલ્ફ, ચલો, એક તો આવે એમાં રિટેન અર્નિંગ્સ. ડેફિનેટલી રિટેન અર્નિંગ્સ કહેવાય. અચ્છા, વેરી ઇમ્પોર્ટન્ટ, જો મેં હાઇલાઇટ પણ કર્યું છે અહીંયા આપણે લખશું પ્રોફિટ ડ્યુરિંગ ધ યર. વર્ષ દરમિયાન જે નફો થયો હોય એ આપણે અહીંયા લખવાનું છે. જો ક્વેશ્ચનમાં આપણને પ્રોફિટની ઓપનિંગ બેલેન્સ આપ્યું હોય તો એ આપણે લખવાની નથી, કેમ કે મિત્રો PNLમાં આપણે પ્રોફિટ જે અર્ન કર્યું હોય એ જ જોવા મળે, નહીં કે એની ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ હંમેશા PNLની ક્યાં લખેલું હોય મિત્રો? બેલેન્સ શીટમાં રિઝર્વ એન્ડ સરપ્લસના હેડના અંદર. તો અહીંયા લખશું ખાસ, વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રોફિટ ડ્યુરિંગ ધ યર. જો ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું હોય મિત્રો? ઓપનિંગ બેલેન્સ આપ્યું હોય તો ઇગ્નોર કરવાનું. રાઈટ, ચલો. પણ આપણે પ્રોફિટ અર્ન્ડ ડ્યુરિંગ ધ યર આપેલું હોવું જોઈએ. સર એ પણ ન આપ્યું અને ક્વેશ્ચનમાં આપ્યું હોય પ્રોફિટની ક્લોઝિંગ બેલેન્સ અને પ્રોફિટની ઓપનિંગ બેલેન્સ, તો શું કરવાનું? તો આપણે સિમ્પલી ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, ડિફરન્સ શું હોય? પ્રોફિટ ડ્યુરિંગ ધ યર જ હોય. યસ ઓર નો? યસ. સેકન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ડેપ્રિશિએશન. સર ડેપ્રિશિએશન તો ખર્ચો છે. હા મિત્રો, એ ખર્ચો છે, પણ એ રૂપિયા બિઝનેસ કોઈને પે કરતી નથી, પોતાની પાસે જ રાખે છે. યસ ઓર નો? તો ડેપ્રિશિએશન પણ આના અંદર આવશે. ધેન આ બે વસ્તુ પોઝિટિવ વસ્તુ છે. પ્રોફિટ ડ્યુરિંગ ધ યર, ડેપ્રિશિએશન એ રાખે છે, પણ બિઝનેસમાં કોઈ અસેટ સેલ કરી એનો જો લોસ થાય તો એ લોસ શું થાય? ડેફિનેટલી માઇનસ કરવું પડે. અને બીજા કોઈ પણ અપ્રોપ્રિએશન થતા હોય, ટ્રાન્સફર ટુ રિઝર્વ, બરાબર, એ વસ્તુ આપણે અહીંયા લખવાની. તો ટોટલ આપણને બિઝનેસ ઇટસેલ્ફમાં શું મળી ગયું? પ્રોફિટ ડ્યુરિંગ ધ યર, ડેપ્રિશિએશન, જો કોઈ અસેટને વેચતા થયેલો લોસ હોય, અને અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. ચલો, આટલી વસ્તુ ક્લિયર. તો સિમ્પલી આ જે V1, V2, V3 અને V4 આ ચાર એમને એડ કરતાં જે આપણને ટોટલ મળશે ધેટ ઇઝ કોલ્ડ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. સર વર્ટિકલ ફોર્મેટ જ્યારે બનાવીએ ત્યારે સૌથી પહેલાં શું લખવાનું? જનરેશન ઓફ વેલ્યુ એડેડ કે એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ? તો સૌથી પહેલાં લખવાનું હોય જનરેશન ઓફ વેલ્યુ એડેડ, એનું બધું ડેટા લખાઈ જાય, પછી આપણે લખશું એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. તો મેં તમને અત્યારે સમજાવી દીધું એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું જનરેશન ઓફ વેલ્યુ એડેડ. ચલો, અગેન અહીંયા પણ જનરેશન ઓફ વેલ્યુ એડેડમાં આપણે ચાર વસ્તુ આપેલી છે, જેને હું બોલું છું VA1, VA2, VA3 એન્ડ VA4. ચલો, તો પહેલાં એ સમજીએ. ઓકે, અગેન ક્યાંય આપણે VA1, V1 અપ્લાય ફોર્મેટમાં લખવાનું થતું નથી. હા, પણ આજે મેં શબ્દો લખાવ્યા છે એ આપણે જેવો ક્વેશ્ચન વાંચશું મિત્રો, ક્વેશ્ચનમાં દરેક આઇટમની બાજુમાં લખશું. એ V1 છે, V2 છે, V3 છે, V4 છે, VA1 છે, VA2 છે, VA3 છે કે VA4 છે. રાઈટ? કેમ કે એકવાર લખાઈ જશે મિત્રો, પછી તમારે સિમ્પલી ફોર્મેટને ફોલો કરવાનું છે અને આંખ બંધ કરીને પાછું ખોલીને તમારા આખો સમ લખી નાખવાના છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલાં આવશે વેલ્યુ એડેડ જનરેશન. અહીંયા સમજો,
ક્રિએશન, વેલ્યુ ક્યાંથી ક્રિએટ થાય છે. આના પહેલાં આપણે સમજાવીશું હતું વેલ્યુ ક્યાં આપણે જે ક્રિએટ કરી છે અપ્લાય ક્યાં કરીએ છીએ, આપણે જેને યુઝ ક્યાં કરીએ છીએ. અત્યારે શું સમજાવું છું, વેલ્યુ ક્રિએટ કઈ રીતે થાય. હવે મને એમ કહો મિત્રો, પ્રોફિટ કેવી રીતના મળે બિઝનેસમાં. જો બિઝનેસમેનને પ્રોફિટ અર્ન કરવું હોય તો એને શું કરવું પડે મિત્રો, સેલ્સ કરો તો પ્રોફિટ મળે. યસ ઓર નો. તો અગેન વેલ્યુ શું છે, તો વેલ્યુ કરવા માટે સૌથી પહેલું આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે, નેટ સેલ્સ. જો નેટ સેલ્સ એટલે તો કે સેલ્સ, એમાંથી સેલ્સ રિટર્ન માઇનસ કરી નાખવાનું. પછી કે સેલ્સ અર્ન કરવા માટે કોઈક એક્સપેન્સ થયા હોય, જેમ કે સેલ્સ કમિશન છે, એજન્ટને અપાતું કમિશન છે, એ માઇનસ કરવાનું. અને બિઝનેસમાંથી જો કોઈ ગુડ્સ વિડ્રો કર્યા હોય કોઈ પણ પર્પઝ માટે અધર ધેન સેલ્સ, તો એ પણ માઇનસ કરવાનું. ક્લિયર. અચ્છા, આના ચાન્સ ગુડ્સ વિડ્રોના ચાન્સ ઓછા હશે, ક્વેશ્ચનમાં તમને લખેલું હશે. બાકી સેલ્સ રિટર્ન, સેલ્સ એક્સપેન્સ એ માઇનસ કરો તો તમને શું મળશે, નેટ સેલ્સ. અને આના અંદર વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, ભૂલતા પણ નહીં, પ્લસ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન, વેરી ઇમ્પોર્ટન્ટ, ફિનિશ્ડ ગુડ્સ સ્ટોક. પહેલાં વાત કરો સ્ટોક કેટલા પ્રકારના હોય. તો સ્ટોક હોય મિત્રો 3 ટાઈપના, રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ અને ફિનિશ્ડ ગુડ્સ. ચલો, રો મટીરિયલ એકદમ કાચો માલ, રાઈટ. ચલો, ફિનિશ્ડ ગુડ્સ જે એકદમ કમ્પ્લીટ છે, હવે કાંઈ કામ પાસે વેચવાનું જ છે, રાઈટ. અને વોટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ, WIP, જે ગુડ્સ સાવ સ્ક્રેચ પણ નથી, મટીરિયલ પણ નથી, જે ગુડ્સ સાવ કમ્પ્લીટ પણ નથી. જો લાઈક મૂવીમાં એક સોંગ છે, મિલન અભી આધા અધૂરા, એના અહીંયા મિત્રો શું છે, ગુડ્સ અભી આધા અધૂરા હૈ, રાઈટ. ચલો, તો આ VA1 આપણને સમજાઈ ગયું. એનું ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ અહીંયા લખવાનું છે. ઇન્ક્રીઝ હશે તો પ્લસ, ડિક્રીઝ હશે તો માઇનસ. સર, આ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, બહુ સિમ્પલ રૂલ છે મિત્રો. ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક કરું તો મને આ ફિગર મળી જાય. ક્લિયર. તો એકવાર આપણે આ ફોર્મેટમાંથી સમજી પણ લઈએ. VA1 જોઈ લો. સૌથી પહેલું છે ટોટલ સેલ્સ, દેન માઇનસ સેલ્સ રિટર્ન, જો કોઈ ગુડ્સ વિડ્રો મેં તમને કીધું ચાન્સ બહુ ઓછા છે. કમિશન ટુ એજન્ટ, કમિશન ઓન સેલ્સ, ડિસ્કાઉન્ટ એન્ડ રિબેટ આપણે જે આપીએ છીએ, કેશ ડિસ્કાઉન્ટ. અને જો કોઈ ઘાલકા થઈ જાય, બેડ ડેટ્સ, એ માઇનસ કરવાની, એટલે આપણને નેટ સેલ્સનો ફિગર મળશે. આ નેટ સેલમાં એડ શું કરવાનું, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. જો પોઝિટિવ આન્સર હોય તો પ્લસ કરવાનું, નેગેટિવ આન્સર હોય તો માઇનસ કરવાનું. એ કેવી રીતે આપણને મળશે, ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ માઇનસ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, અહીંયા આપણે શું જોશે, ફિનિશ ગુડ્સ. આ એક ભૂલ કરતા નહીં. સો આનાથી આપણને હવે મળી જશે મિત્રો VA1. ચલો, દેન વોટ ઇઝ VA2. તો VA2માં આવશે અધર ઇન્કમ. ચલો, આમ જોવો જોઈએ તો પહેલાં ટ્રેડિંગ યાદ કરો. ટ્રેડિંગમાં શું આવશે તો કે સેલ્સ, રાઈટ. ક્રેડિટ સાઈડ યાદ કરો, સેલ્સ. ઓકે, ફરીથી કે ઇન્કમ શું હોય મિત્રો, ક્રેડિટ. ટ્રેડિંગમાં કઈ ઇન્કમ આવે, એક જ ઇન્કમ, ધેટ ઇઝ સેલ્સ, રાઈટ. અને એના સિવાયની બધી ઇન્કમ ગમે એ હોય ને, એ ક્યાં આવે, P&Lમાં ક્રેડિટ સાઈડ. જે અધર ઇન્કમ હોય, ડિવિડન્ડ રિસીવ્ડ, રેન્ટ રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, રોયલ્ટી રિસીવ્ડ, કોઈ પણ ઇન્કમ હોય બિઝનેસને જે બી થાય, એ આપણે ક્યાં લખવાનું, તો કે VA2માં. ધેટ ઇઝ કોલ્ડ અધર ઇન્કમ્સ. સેલ્સ સિવાયની ગમે ઇન્કમ જે જનરલી આપણે ક્યાંથી મળે છે, P&Lમાંથી, રાઈટ. ચલો જોઈ લઈએ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ, રેન્ટ રિસીવ્ડ, રોયલ્ટી રિસીવ્ડ, મિસેલિનિયસ ઇન્કમ. ઠીક. તો VA3માં શું આવશે મિત્રો, પ્રોડક્શન કોસ્ટ. પ્રોડક્શન કોસ્ટ એટલે કે જે એક્સપેન્સ જનરલી આપણે બધા ક્યાં લખીએ છીએ મિત્રો, ટ્રેડિંગ અકાઉન્ટમાં. ટ્રેડિંગ અકાઉન્ટમાં બધા શું, ખરીદી અને ઉત્પાદનને લાગતા ખર્ચા જ આવે. સૌથી પહેલું છે મિત્રો RMC એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં. RMCનો મિનિંગ થશે
રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ. એમાં શું હશે મિત્રો? ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ પરચેઝ ઓફ રો મટીરિયલ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા જે સ્ટોક આવશે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક એ શેનો આવશે? રો મટીરિયલનો. પણ જ્યારે તમે અહીંયા જે સ્ટોક ભણ્યા એ કયો હશે? ફિનિશ્ડ ગુડ્સનો. સર ક્વેશ્ચનમાં WIPનો આટલો અઘરો આવશે જ નહીં, પણ જો WIPનો સ્ટોક હશે તો પણ એ ક્યાં આવશે? આ અહીંયા VA3માં જ આવશે. ઓકે, ચલો. ધેન પછી પરચેસ કોસ્ટ, ખરીદીને લગતા બધા ખર્ચા. ખરીદીને લગતા બધા ખર્ચા ક્યાં આવે મિત્રો? ટ્રેડિંગમાં જ આવે છે આમ પણ. એક્સપેન્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, એન્ડ VA4 એમાં શું આવશે? અધર એક્સપેન્સ. જે એક્સપેન્સ ટ્રેડિંગમાં નથી પણ ક્યાં છે હવે? PNLમાં આવશે. એક્સપેન્સ ઓફ PNL અકાઉન્ટ. તો એકવાર જસ્ટ આપણે સમજીએ. અહીંયા છે જનરેશન ઓફ વેલ્યુ. જનરેશન એટલે વેલ્યુ ક્યાંથી ક્રિએટ થાય છે. તો પહેલાં VA1માં શું છે? સેલ્સ. સેલ્સ એટલે કે ઇન્કમ જ કહેવાય. નેટ સેલ્સ એટલે આપણે બધી સેલ્સનામાંથી આપણે સેલ્સ રિટર્ન, સેલ્સ એક્સપેન્સ એ બધું માઇનસ કરીને સ્ટોકની ઇફેક્ટ આપીને જો તો અહીંયા બધી શું છે મિત્રો? નેટ ઇન્કમ જ મળશે આપણને. જે ફાઇનલ ફિગર મળશે શું છે? આપણી નેટ ઇન્કમ. પ્લસ VA2માં આપણે અધર ઇન્કમ શું કરશું? જે ઇન્કમ ક્યાંથી મળે છે આપણને? PNLમાંથી મળે છે, રાઈટ? તો VA1 અને VA2 એ શું છે મિત્રો? તમારી ઇન્કમ છે. આ જનરલી આ બધી આઇટમ આપણને અહીંયા બધી ઇન્ફોર્મેશન જે બધી તમને ક્યાંથી મળશે મિત્રો? ટ્રેડિંગમાંથી. સેલ્સ ટ્રેડિંગમાંથી, સેલ્સ રિટર્ન ટ્રેડિંગમાંથી, સેલ્સ એક્સપેન્સ મિત્રો અહીંયા ખાસ ધ્યાન દેજો. સેલ્સ એક્સપેન્સ તમને મિત્રો મળશે PNL અકાઉન્ટમાંથી. ગુડ્સ વિડ્રોન. ગુડ્સ વિડ્રોન તમને ક્યાંથી મળશે મિત્રો? તો અગેન ટ્રેડિંગમાંથી. અને ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક પણ મિત્રો તમને ક્યાંથી મળશે? તો કે ટ્રેડિંગમાંથી. જ્યારે VA2માં અધર ઇન્કમ્સ એ બધી ક્યાંથી મળશે? PNLમાંથી. VA3માં પ્રોડક્શન કોસ્ટ, અહીંયા જેટલી પણ વસ્તુ છે મિત્રો આ પણ બધી તમને ક્યાંથી મળશે? ટ્રેડિંગમાંથી. અને VA4 અધર એક્સપેન્સ જે PNLના. ઓકે, તો આપણે એકવાર એનું ફોર્મેટ જોઈ લઈએ. અચ્છા, આ તમને મળશે કઈ રીતે? ક્રિએશન ઓફ વેલ્યુ એડેડ. VA1 નેટ સેલ્સ ઇન્કમ છે પ્લસ VA2 અગેન ઇન્કમ છે. આ બે ઇન્કમનો ટોટલ કરવાનો. એમાંથી VA3 અને VA4 માઇનસ કરવાનું. VA3 શું છે મિત્રો? પ્રોડક્શન કોસ્ટ છે. અને VA4 શું છે? અધર એક્સપેન્સ. આ એક્સપેન્સ ટ્રેડિંગના છે અને આ એક્સપેન્સ શું છે? PNLના. એટલે VA1 પ્લસ VA2 માઇનસ VA3 માઇનસ VA4. તો તમને આ નેટ જ્યારે કરશો ત્યારે તમને શું મળશે મિત્રો? જનરેશન ઓફ વેલ્યુ એડેડ. ક્લિયર થાય છે મિત્રો? આ જનરેશન ઓફ વેલ્યુ એડેડ અને એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ એ બેનો ટોટલ શું થવું જોઈએ? સેમ. સર ઓમાં તો 4 પ્લસ હતું V1 V2 V3 4 યસ. કેમ કે મિત્રો આ 4 શું છે મિત્રો? ખર્ચા જ છે. વર્કર માટે, એમ્પ્લોય માટે, ડાયરેક્ટર માટે ખર્ચો, ગવર્મેન્ટ ખર્ચો, આ બેને ડિવિડન્ડ ને ઇન્ટરેસ્ટ ખર્ચો. અને અહીંયા પણ અહીંયા ડેપ્રિશિએશન આવે છે, લોસ આવે છે. લોજિકલી બહુ સિમ્પલ છે મિત્રો. જો આમ તમે જો તમને આમ યાદ ન રહે તો એક બીજી યાદ રાખવાની ટ્રીક આપું તમને. તમારે જસ્ટ યાદ રાખવાનું છે પ્લસ માઇનસ કેમ. સેલ્સ, નેટ સેલ્સ ઇન્કમ કહેવાય. યસ. તો એ ક્રેડિટ. અધર ઇન્કમ, ઇન્કમ પણ ક્રેડિટ કહેવાય. એટલે VA1 પ્લસ VA2. પણ આ બે તો એક્સપેન્સ છે જે ડેબિટ હોય. એટલે VA1 પ્લસ VA2 આ ક્રેડિટ, એમાંથી બે માઇનસ કરવાનું ડેબિટ. એટલે આપણને ક્રિએશન ઓફ વેલ્યુ એડેડ મળે. પણ આ 4 શું કામ પ્લસ છે? બિકોઝ આ 4 ખર્ચા છે. V1 V2 V3 V4. સર આમાં જે પ્રોફિટ આવે છે એ ક્યાં ખર્ચો છે? પણ એ ડેબિટ સાઈડ જ આવે ને. શું સેલેરી PNLમાં ડેબિટ સાઈડ આવે? યસ. શું ઇન્ટરેસ્ટ કોઈ પણ ઇન્કમ ટેક્સ PNLમાં ડેબિટ સાઈડ આવે? યસ. શું કોઈ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ PNLમાં ડેબિટ સાઈડ આવે? યસ. ઇન્ટરેસ્ટ ઓન લોન PNLમાં ડેબિટ સાઈડ આવે? યસ. આ બધું ડેબિટ સાઈડ. શું નેટ પ્રોફિટ PNLમાં ડેબિટ સાઈડ નથી આવતું મિત્રો? યસ આવે છે. ડેપ્રિશિએશન PNLમાં ડેબિટ સાઈડ આવે છે? યસ. લોસ ઓન સેલ ઓફ મશીનરી? યસ. એટલે આ ચારે ટોટલ V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4. મેં તમને હજી કાંઈક ટ્રીક આપી કે જેમાં તમે પ્લસ માઇનસમાં ભૂલ ન કરો. ફરીથી એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડમાં જે 4 ટર્મ છે V1 V2 એ ચારેનો ટોટલ કરવાનો. પણ અહીંયા જે 4 વસ્તુ છે મિત્રો એમાં પહેલાં VA1 પ્લસ VA2 એમાંથી માઇનસ VA3 અને માઇનસ VA4. ક્લિયર થાય છે? ચલો એકવાર ફોર્મેટમાં જોઈ લઈએ આપણે. ચલો આ છે VA3 જેમાં શું છે મિત્રો? કોસ્ટ ઓફ રો મટીરિયલ એન્ડ અધર મટીરિયલ
અને પ્રોડક્શન કોસ્ટ જેમાં છે ઓપનિંગ સ્ટોક, જો વેરી ઇમ્પોર્ટન્ટ, રો મટીરિયલ એમાં પરચેસ કર્યું હોય, કોઈ પરચેસ કોસ્ટ એમાં ક્લોઝિંગ સ્ટોક શું કર્યું છે માઇનસ, એટલે આપણને કન્ઝમ્પશન એટલે કે આરએમસી મળી જશે. પ્લસ કોઈ પણ અધર એક્સપેન્સ જે આપણે ટ્રેડિંગમાં ડેબિટ કરતા હોય, બરાબર છે, બધા ખર્ચા પણ ક્યાં આવી જશે, અહીંયા જ આવી જશે મિત્રો. આ બધા ખર્ચા જોશો મિત્રો, ઇનડાયરેક્ટ મટીરિયલ ફોર પેકિંગ, પાવર, ફ્યુઅલ, ઇલેક્ટ્રિસિટી, રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, અગેન ક્યાં આવશે મિત્રો VA3માં. એન અહીંયા જો એક્સપેન્સ ઓફ P&L, રેન્ટ, ટેક્સ, સ્ટેશનરી, પોસ્ટેજ, ટેલિગ્રામ, એડવર્ટાઇઝમેન્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ, ઓડિટ ફીસ, સબસ્ક્રિપ્શન, કેરેજ આઉટવર્ડ અને અધર એક્સપેન્સ. આ પણ બધા મિત્રો ક્યાં મળે તમને P&Lમાંથી. અચ્છા, એક ભૂલ મિત્રો ના કરતા ક્યારે પણ, તમને મેં અહીં ફોર્મેટમાં લખાયું છે એવું, સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન માઇનસ સેલ્સ એક્સપેન્સ. તો જોજો મિત્રો, સેલ્સ એક્સપેન્સમાં એક ભૂલ ના કરતા, બી સ્પેસિફિક ફોર સેલ્સ એક્સપેન્સ. આ ફોર્મેટને ધ્યાનમાં રાખીને સેલ્સ એક્સપેન્સ કયા ધ્યાનમાં લેવાના માઇનસ કરવામાં, કમિશન ટુ એજન્ટ, કમિશન ટુ સેલ્સ, ડિસ્કાઉન્ટ અને બેડ ડેટ. બરાબર, સિમ્પલી BDC, B for bad debt, D for discount, C for commission. Don't take it otherwise. Okay. ચલો તો બેડ ડેટ, ડિસ્કાઉન્ટ ને કમિશન, BDC. અહીંયા આપણે BDC, હા, પણ BDC સિવાયને ગમે એક્સપેન્સ હોય તો એ તમારા ફોર્મેટ પ્રતિ સેલ્સ એક્સપેન્સ કહેશું નહીં આપણે VA4માં. BDC હશે તો VA1માં. BDC નહીં હોય અર્થાત એડવર્ટાઇઝમેન્ટ પણ શું કહેવાય મિત્રો, સેલ્સ એક્સપેન્સ જ કહેવાય, પણ એ આપણે VA4માં લખશું, નહીં કે VA1માં. કેરેજ આઉટવર્ડ, જાવક માલગાડા પડું, અગેન સેલ્સ એક્સપેન્સ જ કહેવાય મિત્રો, પણ એ આપણે VA4માં લખશું, નહીં કે VA1માં. એટલે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો, આખા ફોર્મેટમાં જો તમે ક્યાંય મિસ્ટેક ન કરો તો એક વસ્તુ ફરીથી, બહુ સિમ્પલ વસ્તુ છે આ, કે નેટ સેલ્સ વેલ્યુમાંથી ટોટલ સેલ્સમાંથી સેલ્સ રિટર્ન માઇનસ કરો, ગુડ્સ વિડ્રો. પણ અહીંયા કયા એક્સપેન્સ, સેલ્સ એક્સપેન્સ, પણ કયા BDC સિવાયના બીજા કોઈ સેલ્સ એક્સપેન્સ હશે તો માઇનસ થશે નહીં, એ ક્યાં જશે VA4માં. ઓકે, એટલે એક વસ્તુનું ધ્યાન અહીંયા રાખવા જોઈએ. બીજું, અહીંયા તમારે જે સ્ટોકનું ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું છે, પણ કયો ફિનિશ ગુડ્સનો સ્ટોક હોવો જોઈએ, રો મટીરિયલ નહીં. રો મટીરિયલનો સ્ટોક હશે તો ક્યાં જશે VA3માં. બરાબર છે. એટલે અને સેકન્ડ થિંગ, અહીંયા બધા તમારે P&Lના એક્સપેન્સ, ઓલમોસ્ટ બીજું કાંઈ ધ્યાનમાં નથી રાખવાનું. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, VA1 + VA2 - VA3 - VA4. જ્યારે એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડની વાત કરો તો તમને V1, V2, V3 અને V4 સિમ્પલ જ લાગશે, પણ V4માં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, પ્રોફિટની અથવા રિટેન અર્નિંગ્સ કે બોલો કે પ્રોફિટ બોલો, જો ક્વેશ્ચનમાં એની ઓપનિંગ બેલેન્સ આપી હોય તો એ આપણે ધ્યાનમાં નહીં લેવાની. આપણે તો કોઈ ફિગર લેવાનું પ્રોફિટ ડ્યુરિંગ ધ યર. બરાબર. ડેપ્રિશિએશન, લોસ ઓન સેલ ઓફ મશીનરી. અચ્છા, આ બધી વસ્તુ છે ને જનરલી ડેબિટ કરતા હોય છે P&Lમાં, એટલે પણ આપણે અહીંયા જ લખીએ છીએ. બરાબર, અહીંયા કોઈ વસ્તુ માઇનસ પ્લસ માઇનસ નહીં, બધી પ્લસ જ થશે. બરાબર છે. અને અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ટ્રાન્સફર ટુ રિઝર્વ પણ જનરલ એટલું ટફ થશે નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓકે, ચલો તો આની ફોર્મ્યુલા V1 + V2 + V3 + VA4. આપણે અગેન ભૂલ ના ખાતા આપણે જે નોટેશન આપ્યા છે V1, V2, V3, V4 એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ માટે આપ્યા છે, જ્યારે VA1, VA2 જનરેશન ઓફ વેલ્યુ એડેડ માટે આપ્યા છે. યસ ઓર નો? ક્લિયર? યાદ રહેશે પાક્કા ભાઈ? ઓકે, તો હવે આપણે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધશું. વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ જનરલી એક સ્ટેટમેન્ટ જ છે, જેમ આપણે બેલેન્સ શીટ એક સ્ટેટમેન્ટ છે, એમ વેલ્યુ એડેડ પણ શું છે, એક સ્ટેટમેન્ટ છે, જે ટ્રેડિંગ અને P&L અકાઉન્ટને એક અલગ રીતે આપણી સામે પ્રેઝન્ટ કરે છે, જેના લીધે આપણે એક એનાલિસિસ કરી શકીએ. રાઈટ? ચલો, હવે જેમ બેલેન્સ શીટમાં અસેટ અને લાયબિલિટી હોય છે, બે સાઈડ ઇક્વલ થવી જોઈએ, એવી જ રીતે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં પણ બે સાઈડ હોય છે. એક હોય છે જનરેશન ઓફ વેલ્યુ એડેડ એન્ડ સેકન્ડ ઇઝ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. આ બેનો ટોટલ પણ શું થવું જોઈએ મિત્રો? સેમ જ થવો જોઈએ. રાઈટ? ચલો, તો આપણે સૌથી પહેલાં વાત કરીએ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. હવે એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ માટે ઓલવેઝ રિમેમ્બર આપણે એને નંબરિંગ આપ્યા છે. આ નંબરિંગ આપણે યાદ રાખશું, જેના લીધે ક્વેશ્ચન આપણે વિધિન 1 મિનિટ આપણે એને સોલ્વ કરી શકશું. ઓકે, ચલો, તો સૌથી પહેલું છે V1. અહીંયા એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ એટલે શું? જે અહીં વેલ્યુ આપણે અહીં જનરેટ કરી છે એને આપણે શું કરવાની છે? અપ્લાય કરવાની છે. રાઈટ? ચલો,
તો એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડમાં પહેલું છે V1. V1 કોના માટે છે મિત્રો? ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ એન્ડ ડાયરેક્ટર્સ, જેને આપણે શું આપીએ છીએ? વેજીસ, સેલેરી, ડાયરેક્ટર ફીસ, બોનસ, કોઈ પણ કન્ટ્રીબ્યુશન પીએફમાં, સ્ટાફ વેલફેર, રાઈટ. ચલો, સેકન્ડ ઇઝ V2, જે શેના માટે છે? ફોર ગવર્મેન્ટ. ગવર્મેન્ટને આપણે મિત્રો શું આપીએ છીએ? ટેક્સીસ આપીએ છીએ, ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ. ધેન V3માં આવશે ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ, બિઝનેસમાં જે કેપિટલ આપે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને, ધેટ મે બી આઈધર ઓનર્સ કેપિટલ ઓર આઈધર બોરોડ કેપિટલ. ઓનર્સ કેપિટલને આપણે શું આપીએ છીએ? ડિવિડન્ડ. ડિવિડન્ડ કોને આપણે આપીએ છીએ? ઇક્વિટીને અને પ્રેફરન્સને. અને સેકન્ડ ઇઝ બોરોડ કેપિટલ, જેને આપણે શું આપીએ છીએ? ઇન્ટરેસ્ટ, જેમ કે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ઇન્ટરેસ્ટ ઓન લોન, એટસેટ્રા. એન્ડ ફોર્થ થિંગ ઇઝ V4 ફોર બિઝનેસ યુનિટ ઇટ સેલ્ફ, જેમ કે જે પણ એને બચત રાખી, રિટેન અર્નિંગ્સ, રાઈટ. તો આ V1, V2, V3 અને V4 આ ચારેયનો ટોટલ શું થશે? આપણું એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. આપણે જો પણ ક્વેશ્ચન વાંચશું મિત્રો, સીધું એ જોવાનું છે કે આ V1 આવશે, V2 આવશે, V3 આવશે કે V4. ઓકે. ધેન સાથે એ પણ જોવાનું કે શું જનરેશન ઓફ વેલ્યુ એડેડ તો નથી ને? જો જનરેશન ઓફ વેલ્યુ એડેડ હોય, જનરેશન ઓફ વેલ્યુ એડેડ આવે, તેમાં આપણે એનું કોડિંગ સિસ્ટમ કઈ રીતે રાખ્યું છે? VA1, VA2, VA3 અને VA4. ચલો, તો VA1ની વાત કરીએ આપણે. સૌથી પહેલું છે નેટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનું. નેટ સેલ્સ એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, એમાંથી સેલ્સ એક્સપેન્સ. સેલ્સ એક્સપેન્સ બી સ્પેસિફિક, સેલ્સ કમિશન, એજન્ટ કમિશન, ધેન ડિસ્કાઉન્ટ ઓર રિબેટ અને બેડ ડેટ્સ. અચ્છા, બે એવા સેલ્સ એક્સપેન્સ તમને ખબર છે જે અહીંયા આવશે નહીં, જેમ કે કેરેજ આઉટવર્ડ, જાવક માલ ગાડા ભાડું. કેરેજ આઉટવર્ડ સેલ્સ એક્સપેન્સમાં આવશે ને એ ક્યાં આવશે મિત્રો? V4માં. ઇવન એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પણ, એ પણ છે સેલ્સ એક્સપેન્સ, સેલ્સ વધારવા માટેનું જ છે, પણ એ અહીંયા નહીં આવે, એ ક્યાં આવશે? V4માં. ઓકે. ધેન જો બિઝનેસમાંથી ગુડ્સ વિડ્રો કર્યા હોય એટલે આપણને નેટ સેલ્સ મળે. આમાં પ્લસ ઓર માઇનસ આપણે શું કરશું? ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન સ્ટોક. પણ સ્ટોક કયો મિત્રો? ફિનિશ્ડ ગુડ્સ. એમાં ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક કરશું, આપણને આન્સર મળી જશે. VA2માં આપણે અધર ઇન્કમ, જે P&Lમાં આવે છે હંમેશા ક્રેડિટ સાઇડ, એ. ધેન VA3 એમાં પ્રોડક્શન કોસ્ટ, એમાં એક છે RMC, દેટ ઇઝ કોલ્ડ રો મટીરિયલ કન્ઝ્યુમર. અહીંયા રિમેમ્બર ફ્રેન્ડ્સ, અહીંયા જે સ્ટોક આવશે કયો સ્ટોક હશે મિત્રો? રો મટીરિયલનો. જ્યારે અહીંયા જે સ્ટોક છે ફિનિશ ગુડ્સ, રાઈટ. ચલો, તો RMCમાં આવશે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, પ્લસ પરચેસ કોસ્ટ હોય, જે પણ ખરીદીને લાગતા ખર્ચા હોય, અને કોઈ પણ એવા ખર્ચા જે ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે ડેબિટ કરતા હોય અહીંયા લખવાના. અને VA4માં અધર એક્સપેન્સ, જે એક્સપેન્સ આપણે ક્યાં લખતા હોય? P&L એકાઉન્ટમાં લખતા હોય છે. આનો ટોટલ જનરેશન ઓફ વેલ્યુ એડેડ અને એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ બેનો ટોટલ સેમ થવું જોઈએ. એટલે આપણે મિત્રો સૌથી પહેલાં કરવાનું છે શું? ફોર્મેટ આખું આપણને એકવાર સમજાઈ જાય, જે આપણે ચાર્ટ ફોર્મેટમાં સમજ્યા એ આપણે વર્ટિકલ ફોર્મમાં લખવાનું છે. આ જ લાઇનમાં, એમાં કોઈ સિક્વન્સમાં ચેન્જ કરવાનો નથી. વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે આપણે ક્વેશ્ચન રીડ કરશું મિત્રો, એ ક્વેશ્ચનમાં જ આપણે બાજુમાં લખશું, દરેક આઇટમની બાજુમાં. એ V1 છે, V2 છે, V3 છે, V4 છે, VA1 છે, VA2 છે, VA3 છે કે VA4 છે. ઓકે. આ ગોલ્ડન વર્ડ્સ ઓલવેઝ યાદ રાખજો મિત્રો. શું કે અહીંયા જે પણ વસ્તુ આપણે વેલ્યુ રેસ્ટોરન્ટ શેનું છે? મેં તમે કીધું પ્રમાણે કે ટ્રેડિંગ અને P&L એકાઉન્ટનું એક મોડર્ન વ્યૂ છે. મતલબ જો ક્વેશ્ચનમાં આપણને P&L આપ્યું હોય તો P&L ટ્રેડિંગ P&L આપ્યું છે તો કાંઈ વાંધો જ નથી. પણ જો ક્વેશ્ચનમાં તમને એક ટેબ્યુલર ફોર્મમાં ઇન્ફોર્મેશન આપી હોય તો ખાસ ધ્યાન રાખવાનું, તમારે એ જ આઇટમ સિલેક્ટ કરવાની છે જે આઇટમ ટ્રેડિંગ કે P&Lમાં આવતી હોય. અર્થાત એટલે મિત્રો કે જો ક્વેશ્ચનમાં માની લ્યો કે લખ્યું હોય લેન્ડ એન્ડ બિલ્ડિંગ, હવે મને એક કહો મિત્રો, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ શું ટ્રેડિંગમાં આવે છે? શું P&Lમાં આવે છે? નહીં, એ તો મિત્રો બેલેન્સ શીટમાં આવે. તો બિલ્ડિંગ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ આપણા વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં આવશે ને. એટલે જો ક્વેશ્ચનમાં કોઈ બેલેન્સ શીટ આઇટમ હોય એ આપણે અહીંયા
ધ્યાનમાં લેવાની નથી, રાઈટ. ચલો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ ડેપ્રિશિએશન ઓન બિલ્ડિંગ. યસ, તો ડેપ્રિશિએશન તો આપણે પીએનએલમાં લખીએ જ છીએ મિત્રો. યસ ઓર નો? તો ડેપ્રિશિએશન જે પીએનએલમાં લખીએ છીએ એ આપણે આમાં લખશું. અચ્છા, એક મને તમને ક્વેશ્ચન પૂછું, ડેપ્રિશિએશન એ આપણે ક્યાં લખશું? જનરેશન ઓફ વેલ્યુ એડેડ કે પછી એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ? રાઈટ, એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. એમાં ક્યાં V1 V2 V3 કે V4? વેરી ગુડ, V4માં. કેમ કે ડેપ્રિશિએશન કંપની નો ડાઉટ એ ખર્ચો છે પણ એ કોઈને પે નથી કરતી, રાઈટ. એ ઓલરેડી જે તે સમયે ખર્ચો ચૂકવાઈ ગયો છે. આપણે એને ખાલી શું કરીએ છીએ, અલગથી રૂપિયા એ નાખતા હોય છે, બિકોઝ ભવિષ્યમાં આપણે નવી અસેટ ખરીદવી હોય એટલા માટે, રાઈટ. ચલો, તો આ વસ્તુ સાથે હવે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સોલ્વ કરશું. અગેન આ નોટ્સ તમને વિડીયો જે 1 છે એના ડિસ્ક્રિપ્શન લિંકમાં અને આ વિડીયોમાં પણ તમને હું ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આ નોટ્સ પણ મૂકી દઈશ. સાથે સાથે તમને આ મટીરિયલ પણ જે આપણી ટેક્સ્ટ બુક છે, તો આપણે જે આ મટીરિયલ આપ્યું છે મિત્રો, બરાબર, તો હું તમને અત્યારે એક્ઝામ્પલ 1 એ તમને સોલ્વ કરીને બતાડું છું, બરાબર. એ એક્ઝામ્પલ 1 આપણે સોલ્વ બી કરશું અને સાથે લખશું પણ ખરી. એકવાર મિત્રો તમને એક્ઝામ્પલ 1 આવડી જાય પછી તમારા માટે બહુ ઇઝી હશે કે તમે બાકીના સમ એક્ઝામ્પલ 2 છે, 3 છે, પછી 4 કે 5, 4 પણ ઇઝી છે અને 5 હું તમને અગેન પાછો કરીને દેખાડીશ. અગેન આ 5 ક્વેશ્ચન જોઈ લેશું મિત્રો, પછી ઇટ્સ મોર દેન ઇનફ. આમાંથી કાંઈ તમને નવું નહીં લાગે એક્ઝામમાં. બસ નોટ્સને અને આ 5 ક્વેશ્ચનને બ્લાઇન્ડલી ફોલો કરશો, તમને ઇઝીલી આન્સર મળી જશે, રાઈટ. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે એક્ઝામમાં આ ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરશું, ખાસ ધ્યાન આપજો મિત્રો કે એક્ઝામમાં જો સોલ્વ કરવો 15 માર્કનો ક્વેશ્ચન, માની લો કે આ વેલ્યુએટેડ સ્ટેટમેન્ટનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન 15 માર્કનો પૂછાશે અથવા તો 8 માર્ક. આ 15 કે 8 માર્ક રોકડા કરવા હોય તો તમને જસ્ટ 1 મિનિટ પણ નહીં લાગે. તમારે જસ્ટ આઇટમ બાય આઇટમ વાંચવાની છે અને બાજુમાં જ લખી નાખશું જે આપણે મેં તમને કોડ આપ્યા છે, V1 V2 V3 V4, VA1 VA2 VA3 VA4, રાઈટ. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં એક્ઝામ્પલ 1. ચલો, સૌથી પહેલાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ પેજ નંબર 205 પર છે. એક્ઝામ્પલ નંબર 1. ધ ફોલોઈંગ આર ધ બેલેન્સ શીટ ઇન ધ અકાઉન્ટ્સ ઓફ સ્ટેટમેન્ટ ઓફ વેલ્યુ ઓફ મની લિમિટેડ ફોર ધ યર 2006, રાઈટ. ચલો, હવે આપણે આ ક્વેશ્ચન ટેબ્યુલર ફોર્મમાં આપ્યું છે. અહીંયા કોઈ સાઈડે નથી લખી મિત્રો કે આ ડેબિટ છે કે ક્રેડિટ, આ જસ્ટ એક ટેબલ ફોર્મમાં છે, બરાબર. એટલે ભૂલથી આને ડેબિટ ક્રેડિટ સમજવાનો ભૂલ ના કરી બેસતા, રાઈટ. ચલો, સૌથી પહેલાં રૂપીઝ ઇન 1000, ટર્ન ઓવર 2300. ચલો, ટર્ન ઓવર એટલે તો બેઝિકલી સેલ્સ. તો સેલ્સ ક્યાં આવે મિત્રો? યસ, જનરેશન ઓફ વેલ્યુ એડેડમાં VA1. તો હું પહેલાં અહીંયા લખું છું VA1, રાઈટ. દેન પ્લાન્ટ એન્ડ મશીનરી નેટ. ઓકે, આ તો જનરેશનમાં આવશે કે એપ્લિકેશનમાં, કેમાં આવશે મિત્રો? રાઈટ, એક કેમાં નહીં. કેમ કે મિત્રો આ આઇટમ બેલેન્સ શીટ આઇટમ છે અને બેલેન્સ શીટ આઇટમ ક્યારે પણ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં આવશે નહીં. કેમ સર? કેમ કે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ શું છે? ટ્રેડિંગ અને PNLનું એક મોડર્ન વ્યૂ છે, રાઈટ. ચલો, તો આ અહીંયા આવશે ને, એટલે અહીંયા ક્રોસ કરી દઉં છું. ધેન લોસ ઓન સેલ ઓફ મશીન, લોસ ઓન સેલ ઓફ મશીન, યસ સર, PNLમાં આવે છે, તો આમાં પણ આવશે. પણ કેમાં આવશે? જનરેશન કે એપ્લિકેશન? એપ્લિકેશન. અને એમાં પણ કેમાં આવે છે? V4, બિઝનેસ યુનિટ ઇટસેલ્ફમાં, રાઈટ. ચલો, ડેપ્રિશિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી, એ પણ V4. then dividend on
ઓર્ડિનરી એટલે કે ઇક્વિટી શેર્સ. તો ડિવિડન્ડ કેમાં આવશે? પ્રોવાઈડર ઓફ કેપિટલ, તો V3. ડેટર્સ અને ક્રેડિટર્સ અહીંયા આવશે નહીં, કેમ કે બેલેન્સ શીટ આઇટમ છે. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી અગેન અધર એક્સપેન્સ છે P&L નો, તો જનરેશન ઓફ વેલ્યુ એડેડમાં VA4, રાઈટ. ચલો, then after auditors remuneration same as above, value added 4. okay, retain profit, opening balance મિત્રો અહીંયા આવશે ને અહીંયા તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું? ડ્યુરિંગ ધ યર ઓપનિંગ. હા, ક્લોઝિંગ બેલેન્સ આપ્યું તો આપણે ડિફરન્સ લેત, પણ આ ક્લોઝિંગ બેલેન્સ આપી નથી, ખાલી ઓપનિંગ બેલેન્સ છે. અને પછી જ્યારે નીચે વાંચે રિટેન પ્રોફિટ ફોર ધ યર, આ વર્ષમાં આપ્યો, તો આપણે તો આ જ જોવાનું, ઉપરની આઇટમ જોશું નહીં, એટલે ક્રોસ કરું છું. રિટેન પ્રોફિટ ફોર ધ યર એ મિત્રો આવશે વેલ્યુ એડેડ 4. રેટ્સ એન્ડ ટેક્સ, સોરી મારી ભૂલ, રિટેન પ્રોફિટ આવશે V4, વેલ્યુ એડેડ 4 નહીં, V4, રાઈટ. चलो, रेट्स टैक्स क्या होगा? अगेन V, वैल्यू एडेड 4. अदर एक्सपेंस अगेन VA4. ऑर्डिनरी शेर कैपिटल इश्यू, भाई शेर इश्यू तो बैलेंस शीट में आने शू लगे अँ क्रॉस. चलो, तेने अँ है टोटल स्टॉक ऑफ ऑल मटीरियल, वेरी इंपॉर्टंट, मटीरियल, WIP and finished goods. okay, the opening stock 160, closing stock 200 અને રો મટીરિયલ પરચેસ 625. ચલો, એક વસ્તુનું ખાસ ધ્યાન, આગળના સ્ટોકની વાત કરી છે, તો અહીંયા લખ્યું છે ઓપનિંગ સ્ટોક, બાજુમાં લખ્યું નથી શેનો સ્ટોક છે, કાંઈ ન લખ્યું તો શું અઝ્યુમ કરવાનું? ફિનિશ ગુડ્સ. તો જો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, બરાબર, તો એ ક્યાં આપણે લખીએ છીએ મિત્રો? વેલ્યુ એડેડ 1માં, વેલ્યુ એડેડ 1માં, રાઈટ. ઓકે, પણ રો મટીરિયલ પરચેસ વેરી ઇમ્પોર્ટન્ટ, ક્યાં લખીએ છીએ મિત્રો? ક્યાં લખીએ છીએ? બોલો. યસ, વેરી ગુડ, VA3માં, રાઈટ. ઓકે, કેશ એટ બેંક, અચ્છા, કેશ એટ બેંક ટ્રેડિંગમાં લખીએ કે P&Lમાં? શું સર, કેશ એટ બેંક તો આપણે બેલેન્સ શીટમાં લખીએ છીએ, તો જો એ બેલેન્સ શીટમાં લખીએ તો આપણે અહીંયા વેલ્યુ એડેડ શીટમાં આવશે નહીં, ધેરફોર ઇટ ઇઝ ક્રોસ્ડ. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન બોરોવિંગ, આ શું છે મિત્રો? યસ, વેરી ગુડ, that is V3. then after income tax તો કોને જાય? યસ, ગવર્મેન્ટ ને, V2. વેજીસ એન્ડ સેલરી, અરે બાપ રે બાપ, V1. બધા બહુ જ હોશિયાર છો બાળકો તમે. એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ, અરે એમ્પ્લોયનું ગમે હોય, V1. PF કન્ટ્રીબ્યુશન, અરે PF કોને મળે? અરે રાઈટ મિત્રો, એમ્પ્લોયને મળે, અને એમ્પ્લોયને લાગતી વસ્તુ ગમે હોય ને ક્યાં જશે? V1. એટલે બહુ જ હોશિયાર છો. તો આ રીતે આપણે વસ્તુ કરવાની છે. અચ્છા, એક વસ્તુ છે જે જનરલ એક્ઝામમાં નથી પૂછાતી આપણે, તો હું તમને આ સબમાં છે એટલે હું કહી દઉં છું, પણ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન નથી, તો એ જોઈએ. ચલો, પ્રિપેર અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ફોર ધ કંપની ફોર 2006 together with the ratio that would be of interest to the employees of the company who are 95. ટોટલ 95 એમ્પ્લોઈઝ છે આ જે કંપની છે એમાં, બરાબર છે મિત્રો. ચલો મિત્રો, તો આ સામને કરી રેશિયોવાળો એક પાર્ટ છે, પણ એ આપણે જનરલ એક્ઝામમાં પૂછાયેલ છે નહીં, તો આ ક્વેશ્ચનમાં છે તો હું કરી દઈશ તમને, બરાબર. ચલો, તો સૌથી પહેલાં આપણે હેડિંગ આપશું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ઓફ ધ, અચ્છા, કંપનીનું નામ શું છે મિત્રો? મની લિમિટેડ. તો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ઓફ ધ મની લિમિટેડ ફોર ધ યર 2006. ક્વેશ્ચનમાં જ લખ્યું છે આપણને, ક્વેશ્ચન તમારી સાથે સામે જ રાખજો મિત્રો.
રૂપીઝ ઇન 1000, તો અહીંયા પણ આપણે લખશું રૂપીઝ ઇન 1000. ચલો પછી મેં લખ્યું છે ફોર્મેટ બનાવ્યું છે પર્ટિક્યુલર્સ એ જનરેશન ઓફ વેલ્યુએટેડ. અચ્છા, આ મેઇન આપણી આન્સરની કોલમ છે, આ એની સબ કોલમ છે, જે બી આ ઇનર કોલમના ટોટલ થશે એ આપણે 12 લખશું. મેં ટોટલ ત્રણ પેજમાં ઓલમોસ્ટ 2.5 પેજ તમે કહી શકો. આ ફર્સ્ટ સાઈડ, આ સેકન્ડ સાઈડ અને આ થર્ડ સાઈડ ફોર્મેટ દોરેલું છે, જેનાથી આપણે નીટ એન્ડ ક્લીન વર્ક થઈ શકે મિત્રો. તો સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે જે VA1 વાળી આઇટમ છે એ આપણે અહીંયા લખી નાખશું, રાઈટ. ધેન આફ્ટર આપણે V1 V2 V3 V4 વાળી આઇટમ લખશું, રાઈટ. એટલે આપણને સ્પેસ મેનેજમેન્ટમાં પણ વાંધો આવે નહીં. ચલો, અચ્છા, એમ પણ તમે કરી શકો. ઓલરેડી આપણે નંબરિંગ કરી રહ્યા છે, તો જસ્ટ VA1 વાળી ફટાફટ આઇટમ લખી નાખો તો બી સરસ, એના જેવું એ કંઈ નહીં, રાઈટ. તો આપણે એમ જ કરીએ. એટલે સમ પણ આપણો, હા, પણ એક વસ્તુ આમાં ધ્યાન રાખવાની, જ્યારે એક જ આઇટમ બધી લખતો હોય આપણે, તો કોઈ આઇટમ ભૂલાઈ ન જાય. એના માટે એક ધ્યાન રાખવું, જેમ જેમ તમે લખતા જાઓ, બરાબર, એમ અહીં અમાઉન્ટની બાજુમાં આપણે રાઈટ ટિક કરતા જશું, રાઈટ. એટલે આપણને વાંધો આવે નહીં. ચલો, તો સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ છે મિત્રો VA1 ટર્નઓવર. ઓકે, આ કેના અંદર આવે છે મિત્રો? પહેલી જે આઇટમ છે આપણી પાસે, ધેટ ઇઝ નેટ સેલ્સ. એના અંદર ટર્નઓવર છે મિત્રો 2300. હવે જોઈ લો VA1 ની આઇટમ કઈ છે. અચ્છા, આપણને તો ખબર છે ટર્નઓવર હોય એટલે કે સેલ્સ, એમાંથી આપણે સેલ્સ રિટર્ન હોય તો માઇનસ કરીએ, સેલ્સ એક્સપેન્સ હોય તો માઇનસ કરીએ, ગુડ્સ વિથડ્રો હોય તો માઇનસ કરીએ, અને પ્લસ શું કરીએ? ચેન્જ ઇન સ્ટોક, રાઈટ. ચલો, તો આપણે જોઈ લઈએ VA1 ની આઇટમ ક્યાં મળે છે આપણને ક્વેશ્ચનમાં. જોઈએ, પ્લાન્ટ એન્ડ મશીનરી નેટ V4 છે, V4 V3 ક્રોસ VA4 ક્રોસ VA4 ક્રોસ. ના સાઈડ તો બધા V3 છે, V1 V2. તો આપણે ક્વેશ્ચનમાં આપણને બીજી એક પણ ઇન્ફોર્મેશન આપી નથી, સેલ્સ રિટર્ન પણ નથી, ગુડ્સ વિથડ્રો નથી, અને એવા કોઈ એક્સપેન્સ નથી સેલ્સનો. તો આપણે લખશું આમાં પ્લસ ઇન્ક્રીઝ ઇન સ્ટોક. ઓકે, આ કઈ રીતે મળશે? તો કે ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક. ઓકે, તો ક્લોઝિંગ સ્ટોક છે મિત્રો ક્લોઝિંગ સ્ટોક છે કેટલો છે મિત્રો? 200, અને ઓપનિંગ સ્ટોક છે 160. ઓકે, આ 2300 ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી નાખું છું, અને 200 માઇનસ 160 થાય 40. એટલે આપણને 1 નો ટોટલ મળી જશે, ડેટ ઇઝ 2340. ઓકે, આપણે પાસે 1 નો ટોટલ થઈ ગયો. ઓકે, VA2, રાઈટ. હવે મિત્રો VA2 આપણે શું? અધર ઇન્કમ્સ ફોર્મેટ પ્રમાણે, ફોર્મેટની નોટ તમારી સામે રાખો એટલે તમને વાંધો નહીં આવે. અચ્છા, ક્વેશ્ચનમાં જોઈ લઈએ આપણે કે VA2 આવે છે. ઓકે, હવે કઈ વસ્તુ થઈ ગઈ છે? એક તો આ 2300 વાળી વસ્તુ થઈ ગઈ છે, એટલે હું રાઈટ ટિક કરી દઉં છું. દેન 160 એન્ડ 200, એટલે આપણને ધ્યાનમાં રહે. ઓકે, ક્વેશ્ચનમાં કે VA2 છે ક્રોસ V4 V3 ક્રોસ V4 ક્રોસ VA4 ક્રોસ. ના મિત્રો, એકે જગ્યાએ VA2 ની આઇટમ નથી, તો એ આપણે લખશું નીલ, રાઈટ. હવે ધેન
third item, that is cost of raw material, comma production cost, etc. ઓકે, હવે VA3 ની આઈટમ જોઈએ મિત્રો. ના મિત્રો, VA3 અહીંયા નથી, નામાં પણ નથી. ઓકે યસ, અહીંયા મિત્રો છે VA3 ની આઈટમ, દેટ ઇઝ રો મટીરિયલ પરચેસ. અચ્છા, રો મટીરિયલનો સ્ટોક આપ્યો નથી, તો આપણે RMC નહીં પણ ડાયરેક્ટ આપણને પરચેસ જ આપ્યું છે. બીજા કોઈ એક પણ વસ્તુ આપણને આપી નથી, તો આપણે લખી શકીએ ડાયરેક્ટ મિત્રો આના અંદર રો મટીરિયલ. એક્ઝામમાં નો શોર્ટકટ્સ, ફૂલ ફોર્મ જ લખજો, દેટ ઇઝ 625. બીજી એક આઈટમ છે ને અહીંયા ક્વેશ્ચનમાં, તો 625 અહીંયા નીલ પર પણ હું કરી દઉં છું એટલે ખ્યાલ આવે. નંબર 4 જોઈએ મિત્રો, અધર એક્સપેન્સ આવે છે VA4માં, રાઈટ. અને જો કોઈ આઈટમ છે કે નહીં, લેટ્સ સી. ચલો જોઈએ મિત્રો, VA4ની આઈટમ કોઈ છે કે નહીં. ઓકે, ભૂલ ના ખાતા VA4 V4 VA4માં, બરાબર મિત્રો. ચલો આ 625 વાળી અમાઉન્ટ ઠીક થઈ ગઈ. ચલો ક્રોસ V4 V4 V3 ક્રોસ. ઓકે, અહીંયા છે VA4 મિત્રો. એક તો છે પ્લાન્ટ એન્ડ મશીન પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એન્ડ ઓડિટર્સ રેમ્યુનરેશન, then rates and tax and other expense. ઓકે, 4 આઈટમ મને આ સાઈડથી મળી ગઈ છે મિત્રો, જે હું લખી નાખું છું. તો સૌથી પહેલું છે પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી. ઓકે, 22, then auditors remuneration 28, rent, rates and taxes 165. આ બધા તમે ઇનર કોલમમાં લઈને બહાર પણ લખો તો બી ચાલે, હું ડાયરેક્ટ બહાર લખું છું. અધર એક્સપેન્સ 85. ચલો હવે જોઈ લઈએ બીજી પાછળ ડિસાઇડ કોઈ VA4ની આઈટમ આપી છે કે નહીં. અહીંયા તો આ વસ્તુ આવશે નહીં. ઓકે, અહીંયા પણ કોઈ આઈટમ આપી નથી મિત્રો, તો ડાયરેક્ટ આપણે આનો ટોટલ કરીએ. that is 22 plus 28 plus 165 plus 85, that will become 300. ચલો મિત્રો, તો આનો ટોટલ થઈ જાય છે 300. તો આનો ટોટલ 300 થઈ ગયો. તો હવે સિમ્પલી આપણે બધા લખી નાખ્યા છે, દેટ ઇઝ VA1 VA2 VA3 અને VA4. તો આપણે હવે બધાનો ટોટલ કરીએ. સોરી, અહીંયા લખું છું જનરેશન ઓફ વેલ્યુ એડેડ 1 + 2 -3 -4. ચલો 1 + 2 -3 -4. તો અહીંયા ટોટલ કરીએ આપણે. 2340 પ્લસ નીલ એટલે કે 0 કરતા નહીં. ઓકે, -625
minus 300, that will become 1415. चलो तो आनु मैं टोटल लखू छू 1415. चलो હવે વેરી મસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો સેકન્ડ પાર્ટ, that will be application of value added. चलो यहाँ बी કરી લખું છું. चलो એમના અંદર આપણે શું યાદ રાખીએ છીએ? V1 ફોર એમ્પ્લોઈઝ, V2 ફોર ગવર્મેન્ટ, V3 ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ અને V4 બિઝનેસ ઇટસેલ્ફ. ચલો નંબર 1 for workers employees and directors. ઓકે, તો જોઈ લઈએ ક્વેશ્ચનમાં આપણી પાસે કોઈ V1 વાળી આઈટમ છે તો ના 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 અહીંયા નથી, અહીંયા પણ નથી, આ તો VA વાળી છે. યસ, તો અહીંયા લખ્યું છે, આપણે અહીંયા લખવાનું ઇન્ટરેસ્ટ ઓન બોરોઈંગ. કેમાં હતું મિત્રો? V3, V2, V1, V1, V1. ચલો તો V1 આઈટમ કેટલી છે મિત્રો? 3 છે. તો એ 3 આઈટમ અહીંયા લખી નાખો મિત્રો. યસ, પહેલું છે વેજીસ એન્ડ સેલેરીઝ. કેટલા છે મિત્રો? 327, 327. then employee state insurance, $35 અને PF contribution 28. ચલો આનો ટોટલ મિત્રો 327 plus 35 plus 28, that will become 390. ચલો આપણું V2 શું હતું? ફોર ગવર્મેન્ટ. જેમાં શું આવે છે આપણે V2માં જોઈ લે કેટલી આઈટમ છે? એક જ આઈટમ છે મિત્રો V2માં, ઇન્કમ ટેક્સ. તો અહીંયા લખી નાખું સેકન્ડ ફોર ગવર્મેન્ટ, જેમાં આપણે અહીંયા લખું છું ઇન્કમ ટેક્સ, that is $276, total 276, right? then third નંબરની આઈટમ V3માં શું આવે મિત્રો? ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ, ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલ. એના અંદર ફોર પ્રોવાઇડર્સ ઓફ કેપિટલમાં V3માં જોઈ લે કઈ કઈ આઈટમ છે. તો આ 3 આઈટમ આ તો થઈ ગઈ છે આપણી આઈટમ. અહીંયા એક છે 40 અને અહીંયા તો V4 જ છે મિત્રો. ઓકે, તો અહીંયા V3માં એક જ આઈટમ છે. આઈ થિંક ડિવિડન્ડ છે કે મિત્રો? યસ, ડિવિડન્ડ પણ છે, પાછળ છે. પહેલાં તો અહીંયા લખ્યું છું ઇન્ટરેસ્ટ ઓન બોરોવિંગ. કેટલા છે? 40.
અને અહીંયા આગળ જો છે ડિવિડન્ડ ટુ ઓર્ડિનરી શેર હોલ્ડર્સ 146. ચલો मैं લખું છું ડિવિડન્ડ 146. ચલો બીજી કોઈ V3 ની આઈટમ છે મિત્રો? નહીં, તો આનો આપણે ટોટલ કરી નાખીએ. 40 + 146 186. નંબર 4 બિઝનેસ યુનિટ ઇટસેલ્ફ. એના અંદર V4 ની કઈ કઈ આઈટમ છે જોઈ લેવે ક્વેશ્ચનમાં આપણે, અને સાથે છેલ્લી આઈટમમાં છેલ્લે જોઈ લે કે બીજું કંઈ રહેતું તો નથી ને. ઓકે, પ્લાન્ટ એન્ડ મશીનરી તો આમે નથી આવતી કંઈ. લોસ ઓન સેલ ઓફ યસ V4 છે. લોસ ઓન સેલ ઓફ મશીન 75. then second is depreciation on plant and machinery. કેટલો છે મિત્રો? 200. 146 તો થઈ ગયું. ચલો ડેટર્સ અને ક્રેડિટર્સ એ તો આમાં આવતું નથી કંઈ. then VA4 ઓપનિંગ બેલેન્સ પણ ક્યાંય આવતી નથી. યસ, રિટેન પ્રોફિટ ડ્યુરિંગ ધ યર. કેટલા છે મિત્રો? 288. ઓકે, પછી આ બધી આઈટમ તો થઈ જ ગઈ છે. ઓકે, અહીંયા બધી આઈટમ કવર થઈ ગઈ છે, કાંઈ બાકી રહેતું નથી. તો સિમ્પલી આપણે આનો પણ ટોટલ કરી નાખીએ. 75 + 200 + 288 that will become 563. તો અહીંયા લખું છું એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. simply 1 + 2 + 3 + 4. तो 563 + 186 + 276 + 390 1415. જોશો તો મિત્રો આપણો આન્સર જનરેશન ઓફ વેલ્યુ એડેડ પણ કેટલું હતું? 1415. અને એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ પણ 1415. મીન્સ કે આપણો સમ આખો સાચો. તો બેઝિકલી આપણો સમ અહીં પૂરો થાય છે. એક્ઝામમાં પણ આપણને અહીંયા સુધીનું જશે કે આપણને એક સ્ટેટમેન્ટ બનાવવાનું સિમ્પલી એવી રીતના વર્ટિકલ ફોર્મેટમાં, જેમાં આપણે સૌથી પહેલાં અહીંયા ઉપર નામ લખશું આપણે આખું. ધેન જનરેશન ઓફ વેલ્યુ એડેડ, એમાં VA1 VA2 VA3 VA4 એનો એમાં 1 + 2 - 3 - 4 કરીને, પછી એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડમાં V1 + V2 + V3 + V4 એમ કરીને એનો ટોટલ 2 ઇક્વલ થાય તો સમજો તમારો સમ સાચો. ઓકે, આ સમ પૂરતો આ ક્વેશ્ચનમાં એક રેશિયોનું આપણને પૂછ્યું છે. એ પણ ગમે એમ કરીને પૂછી લીધું છે, કોઈ કીધું નથી કે ભાઈ કયા રેશિયો ગોતવાના છે. વેલ્યુ એડી સ્ટેટમેન્ટના બેઝ ઉપર ઘણા રેશિયો ફાઇન્ડ આઉટ થઈ શકે મિત્રો, પણ એ રેશિયોનો ક્વેશ્ચન ઇરરિલેવન્ટ છે તો પણ છે ટેક્સ્ટ બુકમાં, એટલે હું તમને કરાવી દઉં છું. આના પછીના એક ક્વેશ્ચનમાં રેશિયોનો પાર્ટ છે નહીં. આના પછીના બધા ક્વેશ્ચનમાં હું તમને સિમ્પલી ક્વેશ્ચનમાં જેમ આપણે હમણાં આ લખ્યું છે મિત્રો V1 V2, એટલે હું તમને લખાવી દઈશ બધા, એટલે સમ આખો સોલ્વ થઈ જાય બધા સમ. તમારે ખાલી વર્ક શું કરવાનું રહેશે કે તમે બધા આ સમ વર્ટિકલ ફોર્મેટમાં લખી નાખો. રાઈટ? ચલો, આની સાથે આપણે એક કામ કરશું, એક્ઝામનું પણ જે સમ છે એ પણ આપણે શું કરી નાખશું, પેપરમાં બાજુમાં તમને ત્યાં લખી દઈશ. એટલે આપણે ઓલમોસ્ટ એક્ઝામના બી ક્વેશ્ચન થઈ જાય અને ટેક્સ્ટ બુકના પણ બધા ક્વેશ્ચન કવર થઈ જાય. ઓકે, ચલો પહેલાં તો રેશિયોનો પાર્ટ આમાંથી જ કરાવી દઉં છું, બુકમાંથી ખાસ જોઈ લો પ્લીઝ. નેસેસરી કેલ્ક્યુલેશન
નેસેસરી કેલ્ક્યુલેશન ફોર રેશિયોઝ. ઓકે, આપણે જે મિત્રો સૌથી પહેલાં કહી દઉં 1415 જે બે સાઈડ જે ટોટલ આવે છે ધેટ ઇઝ ગ્રોસ વેલ્યુ એડેડ. શું છે મિત્રો? એ ગ્રોસ વેલ્યુ એડેડ જે ટોટલ આવે છે બે સાઈડ ધેટ ઇઝ ગ્રોસ વેલ્યુ એડેડ. તમને કોઈ પૂછે નેટ વેલ્યુ એડેડ એટલે શું? નેટ વેલ્યુ એડેડની બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે GVA માઇનસ ડેપ્રિશિએશન. GVA ક્વેશ્ચનમાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું 1415, એમાંથી ડેપ્રિશિએશન જો 200 તો કરો તો 1215. GVA અને NVA સિમ્પલ ફોર્મ્યુલા છે. હા, હવે એના પરથી એ લોકોએ રેશિયોઝ ફાઇન્ડ આઉટ કર્યા. એક તો GVA પર એમ્પ્લોયી અને NVA પર એમ્પ્લોયી. એક એમ્પ્લોયી ઉપર GVA કેટલી અને એક એમ્પ્લોયી ઉપર NVA કેટલી? તો સિમ્પલ ફોર્મ્યુલા GVA ડિવાઇડ બાય નંબર ઓફ એમ્પ્લોયી. તો 1415 ડિવાઇડ બાય, અહીંયા આપણી પાસે ક્વેશ્ચનમાં એમ્પ્લોયીનો નંબર છે 95, તો ડિવાઇડ બાય 95 એટલે ₹14.89 અને ફિગર ઇન 1000 છે. આ ભૂલતા નહીં મિત્રો ક્યારેય. એન્ડ NVA ડિવાઇડ બાય નંબર ઓફ એમ્પ્લોયી, તો 1215 ડિવાઇડ બાય 95, તો એ કેટલો આવશે મિત્રો? 12.79,000. then GVA ટર્નઓવર રેશિયો, NVA ટર્નઓવર. સિમ્પલ ટર્નઓવર છે તો GVA અને NVA નીચે શું લખી નાખવાનું? ટર્નઓવર લખી નાખવાનું. અને આપણને તમે ટાઈમ્સમાં લખો અથવા રીતના ઈસ્ટુમાં પ્રમાણમાં લખો તો પણ ચાલશે. 1415 અને ટર્નઓવર એટલે શું મિત્રો? સેલ્સ. જે આપણે ઓલરેડી ક્વેશ્ચનમાં છે જ આપણી પાસે ટર્નઓવર 2300. તો 1415 ડિવાઇડ બાય 2300 અને 1215 ડિવાઇડ બાય 2300 ધેટ વિલ બી યોર આન્સર. આપણને રેશિયો પણ આ ક્યારે આપણને એક્ઝામમાં પૂછશે નહીં. ક્લિયર થાય છે મિત્રો? આની સાથે આપણે પહેલો ક્વેશ્ચન લખીને આપણે સોલ્વ કર્યો. બાકીના બધા સમ આપણે અત્યારે સોલ્વ કરી નાખીએ છીએ. તમારે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા ક્વેશ્ચન જે હવે આપણે ક્વેશ્ચનની બાજુમાં જ નંબરિંગ કરીએ છીએ એને તમારે બુકમાં પ્રેક્ટિસના ફોર્મમાં કરવાનું છે, જેનાથી તમને ખ્યાલ. અને સમજો મિત્રો, આનો ક્વેશ્ચન હશે એ રોકડા માર્ક્સ તમારા માટે લેતા આવશે. જો ક્વેશ્ચન 15 માર્કનો અને એના ઓરમાં 7 માર્કનો ક્વેશ્ચન 8 માર્કની થિયરી આવે તો 15 માર્કવાળો સામે કશો મિત્રો રોકડા માર્ક છે. સિમ્પલ મેં તમને જે નોટ્સ આપી એને બ્લાઇન્ડલી ફોલો કરો બસ. અને મારા ખ્યાલથી જેટલું તમને કહું એ પ્રમાણે જો આના પ્રેક્ટિકલ આસ્પેક્ટ પર તમે ફોલો કરો તો આઈ થિંક આ વિડીયો 1.5-2 કલાકનો બની શકે. તો આ વિડીયો જે 1.5-2 કલાક તમને 15 માર્ક ડેફિનેટલી કવર કરી દેશે. ક્લિયર થાય છે? ઓકે, અગેન આનું જે એક થિયરી પોર્શનનો એક અલગથી વિડીયો બનાવીશ. આ વિડીયોમાં હું આખું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ તમારું કવર કર્યું છે. એક નાનો અમથો વિડીયો 1/2 અવરનો બનશે જેમાં ઇકોનોમિક વેલ્યુ એડેડનો કન્સેપ્ટ અને માર્કેટ વેલ્યુ એડેડ જસ્ટ થિયરી આસ્પેક્ટ કવર કરવાનું છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચન 1-2 છે એ પણ હું તમને આમાં સોલ્વ કરાવી દઈશ. પણ પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઇકોનોમિક વેલ્યુ એડેડ માટે પૂછાતા નથી, તો પણ આપણે કરી નાખશું. રાઈટ? તો ફાઇનલી આ વિડીયોમાં હું આખું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ કવર કરું છું. એક ક્વેશ્ચન કવર કર્યો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, the following figures were extracted for the year ended 31/3/2012 from the books of Savita Limited. ચલો મિત્રો, તમારે બધાએ મને સાથે કહેવાનું છે કઈ વસ્તુ કેમાં આવશે. ઓકે, એ પહેલાં તમારે એકવાર નોટ્સ જોવી હોય જોઈ લો એટલે તમે પણ સાથે બોલી શકો. બરાબર? ચલો, તો સૌથી પહેલી આઈટમ છે પર્ટિક્યુલર રૂપીસ. અગેન કોઈ સાઈડ નથી ડેબિટ ક્રેડિટ. અહીંયા તમને ટેબ્યુલર ફોર્મમાં ઇન્ફોર્મેશન દીધી છે. ચલો, કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ કેમાં આવશે મિત્રો? એક્ઝેક્ટલી એમ્પ્લોયી માટે છે V1માં. સેલેરીઝ એન્ડ વેજીસ, વેરી ગુડ, V1. સેલ્સ, વેરી ગુડ, VA1. પરચેઝ ઓફ રો મટીરિયલ કેમાં આવશે મિત્રો? પરચેઝ ઓફ રો મટીરિયલ આઈ થિંક VA1માં. શું કહો છો? અરે ના સર, VA3માં આવે. યસ, વેરી ગુડ. કન્ઝમ્પશન ઓફ અધર મટીરિયલ કન્ઝમ્પશન છે ને, તો કેમાં આવશે? VA3. વેરી ગુડ. કેરેજ આઉટવર્ડ, જાવક માલ ગાડા ભાડું, સેલ્સ એક્સપેન્સ કહેવાય ને મિત્રો, તો ક્યાં VA1માં આવશે? નહીં. વેરી ગુડ બેટા, VA4માં. સેલ્સ એક્સપેન્સ ડેફિનેટલી VA1માં આવે, પણ એ કયા હોવો જોઈએ? BCD. બરાબર છે? અહીંયા કેરેજ આઉટવર્ડ, જાવક માલગાડા ભાડું આમાં નહીં આવે. સર આ પણ સીથી ચાલુ થાય છે ને? હા મિત્રો, પણ આઉટવર્ડને ધ્યાનમાં રાખીને કરજો. બરાબર?
આવશે V4 સોરી VA4. કમિશન ઓન સેલ્સ, યસ સર, આ CBCDનો પાર્ટ જ છે. તો VA1 સેલ્સમાંથી માઇનસ કરશું, એટલે લખું છું VA1માંથી માઇનસ, રાઈટ. ચલો ધેન ડિવિડન્ડ ટુ શેર હોલ્ડર્સ. હા તો શું છે? પ્રોવાઈડર ઓફ કેપિટલ V3. ટ્રાવેલિંગ એક્સપેન્સ, વેરી ગુડ, VA4. રિટેન અર્નિંગ, સર આમાં તો કંઈ લખ્યું નથી, તો અઝ્યુમ કરીને ચાલો ડ્યુરિંગ ધ યર જ છે, બરાબર છે. તો ક્યાં આવશે મિત્રો? V4. ડાયરેક્ટર ફીસ V1. ડેપ્રિશિએશન V4. ઓડિટ ફીસ VA4. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ બધા P&Lમાં જ આવે છે મિત્રો, VA4. ધેન રેન્ટ એન્ડ ટેક્સીસ P&Lમાં જ એક્સપેન્સ છે, ક્યાં આવશે? VA4. સબસ્ક્રિપ્શન અગેન એક્સપેન્સ જ છે, લવાજમ ટાઈપ, તો P&Lમાં જ આવે, VA4. પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ VA4. મેનેજિંગ ડાયરેક્ટર્સ રેમ્યુનરેશન, ડાયરેક્ટરનું રેમ્યુનરેશન V1. ઇન્સ્યોરન્સ VA4 P&Lમાં આવે. સ્ટાફ વેલફેર, ભાઈ સ્ટાફનો એક્સપેન્સ છે ને, તો V1. ઇન્કમ ટેક્સ પ્રોવાઇડેડ ગવર્મેન્ટને આપો V2. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન, ભાઈ લોન પ્રોવાઈડર એને આપો ઇન્ટરેસ્ટ, તો V3. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, તો ક્યાં જશે? ક્યાં જશે? બોલો 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 મિત્રો, VA3. પણ ફિનિશ ગુડ્સનો ઓપનિંગ સ્ટોક હોય તો VA1. ક્લોઝિંગ સ્ટોક પણ કોનો? રો મટીરિયલનો, VA3. ફિનિશ ગુડ્સ VA1. વેરી ગુડ બધા. તો બધી વસ્તુ તમારે ખાલી વેલ્યુ એડિડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે, બસ બીજું કાંઈ નહીં, કોઈ રેશિયો બેશિયોની ઝંઝટ નથી. ક્લિયર? તો આપણી થઈ જશે. હા, તમારા રેફરન્સ માટે અહીંયા હું ખાલી RMC ફાઇન્ડ આઉટ કરીને દેખાડી દઉં. RFC કેટલો આવશે? ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક કેટલો છે મિત્રો? 2,60,000. ઓકે, પરચેસ અહીંયા જ ક્યાંક હતું, યસ 32 lakhs. અને ક્લોઝિંગ સ્ટોક 3,10,000. ચલો કોઈ બોલશે મને કેલ્સીમાંથી ફટાફટ આન્સર? 260 પ્લસ 32 lakh minus 3,10,000, that will be 31,50,000. અને મને કોઈ કહેશે ચેન્જિંગ સ્ટોક શું આવશે? ક્લોઝિંગ સ્ટોક છે 6,10,000, ઓપનિંગ સ્ટોક છે 5 લાખ, એટલે બેનો ડિફરન્સ કેટલો આવશે મિત્રો? 1,10,000, રાઈટ. તો ઇન્ક્રીઝ ઇન સ્ટોક આવશે 1,10,000. બસ, બાકી બધી વસ્તુ ઇઝી છે, આવડે બધાને? પાક્કા પાય, શ્યોર. ચલો, તો એનું સોલ્યુશન ઓલરેડી આમાં છે જ, એનું ઓલરેડી સોલ્યુશન છે, પણ તમે સોલ્યુશન જોયા વગર જ સમ કરજો, ડેફિનેટલી તમને આવડશે મિત્રો. સરસ, ચલો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સૌથી પહેલાં ધ ફોલોઈંગ ફિગર્સ આર એક્સટ્રેક્ટેડ ફોર ધ યર એન્ડેડ 31 March 12 ફ્રોમ ધ બુક્સ ઓફ મૂનલાઇટ લિમિટેડ. ઓકે, અગેન આ ક્વેશ્ચન નંબર 2 જેવું જ છે, થોડીક મિસપ્રિન્ટ છે, એટલે હું જ્યાં તમને ચેન્જ કરાવું ત્યાં તમે કરી નાખજો. સૌથી પહેલાં વાત કરીએ સેલ્સ ક્યાં આવશે મિત્રો? VA1. વેરી ગુડ. પરચેઝ ઓફ રો મટીરિયલ, અચ્છા અહીંયા તમારે કંઈક કોમાની કંઈક શું લખ્યું છે? 30 પછી 1 હતું, તો એ સ્ટ્રાઇક આઉટ જવા દેજો એને, તો ધેટ વિલ બી 30 lakhs, બરાબર. આ ક્યાં જશે? VA3. કન્ઝમ્પશન ઓફ અધર મટીરિયલ VA3. કેરેજ આઉટવર્ડ VA4. કમિશન ઓન સેલ્સ તો કે VA1, પણ ત્યાંથી શું કરવાનું છે? માઇનસ. ડિવિડન્ડ ટુ શેર હોલ્ડર્સ V3. ટ્રાવેલિંગ એક્સપેન્સ V4. રિટેન અર્નિંગ્સ, સોરી માય મિસ્ટેક, VA4. અચ્છા, રિટેન અર્નિંગ્સ V4. ડાયરેક્ટર સિટિંગ ફીસ V1. ડેપ્રિશિએશન V4. ઓડિટ ફીસ VA4. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન V3. ઇન્કમ ટેક્સ V2. સ્ટાફ વેલફેર V1. ઇન્સ્યોરન્સ VA4. MD
રેમ્યુનરેશન V1, પોસ્ટેજ અને ટેલિગ્રામ VA4. અચ્છા, અહીંયા સબસ્ક્રિપ્શન છે ભૂલથી લખાયેલું છે એટલે એને જવા દેજો. રેન્ટ એન્ડ ટેક્સ VA4, એડવર્ટાઇઝમેન્ટ VA4, સેલેરી એન્ડ વેજીસ V1, કન્ટ્રીબ્યુશન ટુ PF V1. ઓકે, અહીં તમને 1411 ને 3131 એટલે આ બધી ઓપનિંગ બેલેન્સ છે અને આ બધી કઈ બેલેન્સ છે મિત્રો? ક્લોઝિંગ. તો સ્ટોક ઓફ રો મટીરિયલ તો આ જશે VA3 પ્લસ માઇનસ આપણને RMC ફાઇન્ડ આઉટ કરવા માટે હેલ્પફુલ થશે, રાઈટ. અને અહીંયા સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ આ ક્યાં જશે? VA1માં. તો ઓબ્વિયસ છે ઓપનિંગ 460 ક્લોઝિંગ 620, તો ડેફિનેટલી ઇન્ક્રીઝ ઇન સ્ટોક જ થાય છે. યસ ઓર નો મિત્રો? યસ. તો બસ અગેન તમારે વેલ્યુએટેડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? તો આ ક્વેશ્ચન પૂરો મિત્રો. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી આગળ આપણે. પેજ નંબર 212, એક્ઝામ્પલ નંબર 4. ચલો, થોડુંક એક્ઝામમાં આવો જ ક્વેશ્ચન આવી ચૂક્યો છે મિત્રો, સો ધ્યાન દેજો ખાસ. પ્રિપેર અ વેલ્યુએટેડ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ ઓફ જોન બિપ્સ કંપની લિમિટેડ. ચલો, જોન બિપાશાની કંપની છે અહીંયા. ઓકે, અહીંયા તમને શું આપ્યું છે ફ્રેન્ડ્સ? વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ અર્થાત ટ્રેડિંગ PNLનું કોમ્બિનેશન. ક્લિયર? ચલો, ઓફ જોન એન્ડ બિપ્સ. ચલો, ઇન્કમ એક્સપેન્ડિચર આપ્યું છે આપણને, તો બહુ સમ નાનો છે. ઓલા બધા ટેબ્યુલર ફોર્મમાં તમને દરેક આઇટમ આપતા હતા, અહીંયા તમને ખબર જ છે. જો ચલો, સૌથી પહેલું છે મિત્રો સેલ્સ. સેલ્સ ક્યાં જશે મિત્રો? VA1. કોસ્ટ ઓફ મટીરિયલ. ચલો, કોસ્ટ ઓફ મટીરિયલ ક્યાં જશે મિત્રો? બોલો બોલો. કોસ્ટ ઓફ મટીરિયલ VA3 કન્ઝમ્પશન તરીકે. ઓકે, ચલો. ધેન આફ્ટર વેજીસ V1, ડેપ્રિસિએશન V4, ઇન્ટરેસ્ટ V3. ધેન આફ્ટર ટેક્સેશન V2. ઓકે સર, આ પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં જશે? અરે મિત્રો, સિમ્પલ વસ્તુ છે. જો પહેલાં તો 11 લાખ માઇનસ 7 લાખ એટલે આપણને 4 લાખ આવ્યું. તો 4 લાખ ઇઝ પ્રોફિટ બિફોર ટેક્સ, PBT છે, રાઈટ. એમાંથી 2 લાખ ટેક્સ છે, તો 2 લાખ પ્રોફિટ આફ્ટર ટેક્સ આવ્યું છે. અને અગેન આનું શું છે? એનું સિમ્પલ તમને જોશો તો આ બધું એનું જ આગળ ફર્ધર ક્લાસિફિકેશન છે. એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં નહીં જાય, પણ ડિવિડન્ડ ક્યાં જાય મિત્રો? V3માં. અને રિટેન અર્નિંગ લાસ્ટમાં તમને જે મળ્યું 1 લાખ, આ ડ્યુરિંગ દેર પ્રોફિટ છે, તો ક્યાં જશે? V4માં. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? સિમ્પલ, બહુ જ નાનો સમ છે અને ઇઝી સમ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર, આવો સમ પણ તો તમે જોશો તો એકદમ નાનો સમ છે, ખાસ જોઈ લેજો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રિપેર અ વેલ્યુએટેડ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ. અગેન અહીંયા પણ ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ પણ જ આપ્યું છે મિત્રો. અગેન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ બહુ ઇઝી સમ છે. પર્સન્ટેજ જોઈને ચિંતામાં આવવાની જરૂર છે નહીં, સિમ્પલ છે. સૌથી પહેલાં તમારા ક્વેશ્ચન કરવાનું શું રહેશે જોઈ લે. પહેલાં તો સેલ્સ 50 લાખ. હવે આ બધી વસ્તુ તમને પર્સન્ટેજ ફોર્મમાં આપી છે, પણ ડરવાની એટલે ચિંતા નથી. તમારે આ બાજુમાં જો લખ્યું છે કોસ્ટ ઓફ મટીરિયલ, આ બધા પર્સન્ટેજ કોના ઉપર છે? સેલ્સ પર, સેલ્સ પર, સેલ્સ પર, સેલ્સ પર, સેલ્સ પર. તો તમારે કાંઈ નથી કરવાનું. 50 લાખના 30% શું છે? કોસ્ટ ઓફ મટીરિયલ. 50 લાખના 20% વેજીસ, 50 લાખના 10%. તો તમારે કેલ્સીમાં અમાઉન્ટ ટર્મ્સમાં લખીને જોઈ લેવાનું છે, ડાયરેક્ટ જે આપણે નંબરિંગ કરીએ એમાં જ લખવાનું છે. તો સેલ્સ ક્યાં જશે? સિમ્પલ VA1, કોસ્ટ ઓફ મટીરિયલ VA3, વેજીસ V1, પરચેઝ ઓફ સર્વિસ. બરાબર, પરચેઝ ઓફ સર્વિસ ક્યાં જશે મિત્રો? ક્યાં જાય છે મિત્રો? અગેન ડેફિનેટલી સર્વિસ પરચેસ કરી છે, સર્વિસ આમે ક્યાં? PNLમાં જ આવતી જ બધી. એટલે જો VA4, ડેપ્રિસિએશન V4, ઇન્ટરેસ્ટ V3. વેરી ગુડ. તો તમારે અહીંયા જે તે હેડમાં જવાનું, આ વસ્તુ લખવાની, પણ ડાયરેક્ટ એની અમાઉન્ટ પર્સન્ટેજ નહીં લખતા. 50 લાખના જેટલા પણ ટકા કીધા છે લખી નાખજો. બરાબર, ઓકે. એટલે 50 લાખમાંથી 40 લાખ કોસ્ટ છે આ બધી, એ માઇનસ કરો. અચ્છા, ક્રોસ વેરિફિકેશન કરી લેજો. આ બધાનો ટોટલ 40 લાખ થવો જોઈએ, રાઈટ. આ બધાનો ટોટલ 40 લાખ થવો જોઈએ. એમાંથી માઇનસ કરો પ્રોફિટ બિફોર ટેક્સ, પણ એ ક્યાંય જશે નહીં. પણ એમાંથી ટેક્સની વાત કરો તો એ ક્યાં જશે મિત્રો? V2. લાસ્ટમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ એ ક્યાં ન છે, પણ ડિવિડન્ડ ક્યાં જશે? V3. અને લાસ્ટમાં રિટેન અર્નિંગ્સ V4. ક્લિયર છે મિત્રો? સમ એકદમ ઇઝી. આમાં ખાલી એક જ વસ્તુ તમને થોડીક વસ્તુ પર્સન્ટેજમાંથી તમારે સિમ્પલી ગોતી લેવાની હતી, કાંઈ અઘરો નથી.
સર એ પર્સન્ટેજનો મારે કોઈ વર્કિંગ નોટ બનાવવાની, બનાવો તો ઠીક છે, ન બનાવો તો પણ ચાલે એવું છે, બરાબર. આવો સમ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. તો અહીંયા આપણું વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ પૂરું. ક્વેશ્ચન નંબર 6થી મિત્રો ઇકોનોમિક વેલ્યુ એડેડના સમ છે જે એક્ઝામમાં પૂછાતા નથી, તો પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરી લઈશું. એટલે આપણે ક્વેશ્ચન નંબર 6, 7 અને 8 આ 3 ક્વેશ્ચન ઇકોનોમિક વેલ્યુ એડેડના છે, પણ એક્ઝામમાં ક્યાંય કવર થતા નથી. અચ્છા, પછી એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 8 છે, તમને આવડી જશે. એટલે વિડીયો તમારા પર હોમવર્કમાં મૂકી દઉં છું, એટલે ઇઝીલી તમને આવડી જશે, કરી નાખજો મિત્રો. દેન ક્વેશ્ચન નંબર 9 પણ શું છે, વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 10 અને 11 આપણે જેવા ક્વેશ્ચન કર્યા છે બધા એના જેવા જ ક્વેશ્ચન છે. અને અગેન ક્વેશ્ચન નંબર 12 એ પણ એવો જ ક્વેશ્ચન છે. કોઈ પણ ક્વેરી હોય મિત્રો તમે મને ફોન કરીને પૂછી શકો છો. અહીં મારો તમને ફોન નંબર પણ લખી દઉં છું, 9638477467. આ નંબર પર તમે વોટ્સએપ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો, તમને આન્સર મળી જશે મિત્રો, બરાબર. કોઈ પણ ક્વેરી હશે એન્ટરટેન થઈ જશે. ચલો, અહીંયા આપણે ટેક્સ્ટ બુક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એક વસ્તુ તમને ખાલી એક્ઝામના સમ દેખાડી દો એટલે તમને એક્ઝામ વ્યૂ પોઈન્ટથી પણ તમે કમ્પ્લીટ થાય તમારું. ચલો, મારી પાસે 2 પેપર છે. આ 2 પેપરમાં હું ડાયરેક્ટ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટના જ ક્વેશ્ચનમાં આવું છું. દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 3. જો ક્વેશ્ચન નંબર 3 છે, પ્રિપેર અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ ઓફ જ્યોતિ કંપની લિમિટેડ. ચલો, હું એક જરા એડજસ્ટ કરી લઉં સ્ક્રીનને. તમે સિમ્પલી આનો ફોટો પાડી લો. આ જે ક્વેશ્ચન છે મિત્રો 15 માર્ક્સનો ક્વેશ્ચન છે. સિમ્પલી તમારે ઇન્કમ એક્સપેન્ડિચર આપ્યું છે અને તમારે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે, આવડશે. આના ઓરમાં જો, આના ઓરમાં શું છે, એ લોકોએ 15 માર્કની થિયરી છે, જેમાં એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક વેલ્યુ એડેડ અને એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ માર્કેટ વેલ્યુ એડેડ. ક્લિયર છે મિત્રો? તો સિમ્પલ નાનો આમ તો સમ એકદમ 2 મિનિટમાં કરી નાખીએ સર. હા, કરી નાખું. સેલ્સ ક્યાં જશે? VA1માં. કોસ્ટ ઓફ મટીરિયલ છે VA3માં. વેજીસ V1. ડેપ્રિસિએશન V4. ઇન્ટરેસ્ટ V3. એમાંથી ટેક્સેશન છે V2. ડિવિડન્ડ જશે V3 અને લાસ્ટમાં રિટેન અર્નિંગ્સ V4. કેટલો ઇઝી સમ સાહેબ, આપણે જે સમ કર્યા એનાથી પણ ઇઝી લાગે છે, બરાબર કે નહીં? ઓકે, ચલો, તો આ પેપર ક્લિયર. નેક્સ્ટ પેપર પર આવીએ. ચલો, એક ક્વેશ્ચન જોઈ લો. પ્રિપેર વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ સ્ટેટમેન્ટ. ઓકે, અગેન આપણને ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે કે ટ્રેડિંગ અને P&L જ આપ્યું છે. જોઈ લો ક્વેશ્ચન. 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. પાછળ અને એના સાથે 8 માર્કની થિયરી છે. રાઇટ અ શોર્ટ નોટ ઓન માર્કેટ વેલ્યુ એડેડ એન્ડ ઇકોનોમિક વેલ્યુ એડેડ. આના ઓરમાં એક 15 માર્કનો વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો જ ક્વેશ્ચન છે. જોઈ લો આખો, એટલે તમારે પણ ઇઝીલી તમે કરી શકો. ઓકે, રાઈટ. ચલો, તો આપણે એકવાર 2 સોલ્વ કરી નાખીએ. એક 15 માર્કનો ક્વેશ્ચન, એક 7 માર્કનો ક્વેશ્ચન. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. કર્યા એવા જ ક્વેશ્ચન લાગશે મિત્રો તમને. તો જો, પ્રિપેર અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. સેલ્સ ક્યાં જશે? VA1. કોસ્ટ ઓફ મટીરિયલ VA3. વેજીસ V1. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ VA4. ઓડિટ ફી VA4. ડેપ્રિસિએશન V4. વેરી ગુડ. ઇન્ટરેસ્ટ V3. સાહેબ, હવે તો નિંદરમાં કોઈ પૂછશે તો બી આવડી જશે. ટેક્સ V2. ડિવિડન્ડ V3 એન્ડ રિટેન અર્નિંગ્સ V4. ચલો, આવડી જશે. અહીંયા જો પર્સન્ટેજવાળો ક્વેશ્ચન મિત્રો આવડે. સેલ્સ VA1. કોસ્ટ ઓફ મટીરિયલ, જો આ બધા સેલ્સના જ પર્સન્ટેજ છે મિત્રો. એટલે તમારે ડાયરેક્ટ શું કરવાનું, 60 લેક્સના આ બધા પર્સન્ટેજ કહીને ડાયરેક્ટ જે તે
જગ્યાએ તમારે લખવાના રહેશે. અને ક્રોસ વેરીફાઈ કરવું હોય તો આ બધા પર્સન્ટેજ કાઢ્યા પછી ટોટલ 48 lakhs થવો જોઈએ. બરાબર. ચલો, કોસ્ટ ઓફ મટીરિયલ ક્યાં જશે મિત્રો? અહીંયા લખું છું VA3, વેજીસ V1, કોસ્ટ ઓફ સર્વિસ VA4, ડેપ્રિશિએશન V4, ઇન્ટરેસ્ટ V3. ઓકે, ટેક્સ છે. ઓકે, ટેક્સની બાજુમાં અમાઉન્ટ લખી નથી પણ સિમ્પલ છે. જો પ્રોફિટ બિફોર ટેક્સ 12 લાખ છે, રાઈટ, અને ટેક્સના 60% છે, તો 12 લાખના 60% કેટલા થાય મિત્રો? 7,20,000. એટલું તો આપણને આવડે મિત્રો. યસ. તો એ ક્યાં જશે? V2. એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો થશે? 12 લાખ માઇનસ 7,20,000 એટલે કેટલા થશે? 4,80,000. રાઈટ મિત્રો. ચલો, ધેન આફ્ટર ડિવિડન્ડ V3 અને રિટેન અર્નિંગ્સ 480 3 આવે એટલે 1,80,000. રિટેન અર્નિંગ જશે V4. વેરી ગુડ. તો આની સાથે આપણે એક્ઝામના પણ સમ પૂરા કર્યા, ટેક્સ્ટ બુકના પણ સમ મિત્રો પૂરા કર્યા. હવે કોઈ ડાઉટ છે મિત્રો? જો કોઈ પણ ડાઉટ હોય, કોઈ બી ક્વેરી, દરેક પ્રકારની તમારી ગમે એવી શંકા હશે ને મિત્રો, બધી સોલ્વ થઈ જશે. એના માટે મેં તમને ઓલરેડી આ નંબર કહી દીધો છે. બરાબર છે. તમે ગમે ત્યારે મને ક્વેરી પૂછશો, વિધિન 12 hours તમને આન્સર મળી જશે. ઓકે છે. સો રોકડા માર્કવાળું ચેપ્ટર છે મિત્રો, કરી લેજો. ઓલ ધી વેરી બેસ્ટ. અને પ્લીઝ કોઈ બી ડાઉટ હોય તો મને ભૂલ્યા વગર પૂછી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક થિયરી કન્સેપ્ટ અને એના 2-3 ક્વેશ્ચન આવશે, જે ઇકોનોમિક વેલ્યુડેડ, માર્કેટ વેલ્યુડેડના કરીને આપણે આ ચેપ્ટરને પૂરું કરશું. ધેન આફ્ટર આપણે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ પણ ચાલુ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. એન્ડ યસ, તમને ડેફિનેટલી આ મહેનત ગમી હોય તો પ્લીઝ લાઇક ઇટ, સબસ્ક્રાઈબ એન્ડ શેર ઇટ મિત્રો. તમારા મિત્રો સાથે જે પણ MCOM કરતા હોય એ બધા સાથે આ શેર કરજો, બિકોઝ શેરિંગ ઇઝ કેરિંગ. સો ઓલ ધી વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.